હેલો એવરીવન, મારું નામ છે મૌલિક સર, મૌલિક ધોળકિયા. આપણે સૌ ઉપસ્થિત છીએ ઇંગ્લિશ ગ્રામરના ક્લાસમાં. જી હા, ઇંગ્લિશ ગ્રામરની અંદર કોમ્પિટિટિવ એક્ઝામ્સ જીપીએસસી દ્વારા લેવાતી વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર એક સૌથી અગત્યનો પૂછાતો એવો ટોપિક એટલે કે આર્ટિકલ્સ. તો ચાલો આપણે આજના આર્ટિકલ્સના લેસનને શરૂ કરીએ. સૌથી પહેલા આર્ટિકલ્સ વિશે જો વાત કરું તો આર્ટિકલ્સ એવો ટોપિક છે કે જેની અંદર કોઈ જ એનું ટ્રાન્સલેશન જોવા મળતું નથી, એ અનુવાદમાં પકડાતો નથી. જેમ કે મારે એમ કહેવું હોય કે આ પેન છે, તો ગુજરાતીમાં આ પેન છે ને ઇંગ્લિશમાં મારે કહેવું પડશે ધીસ ઇઝ અ પેન. જો હું કહું કે ધીસ ઇઝ પેન તો એ અંગ્રેજી પ્રમાણે સાચું નહીં ગણાય. આર્ટિકલ્સનું આટલું મહત્વ છે, એટલા માટે ચોક્કસપણે પૂછાતો એક ટોપિક છે. આર્ટિકલ્સ વિશે વાત કરીએ તો અગત્યની વાત એ છે કે આર્ટિકલ્સ ટાઈપ પ્રમાણે 2, ક્રમ મુજબ 3 અને જો એને સમજવા જઈએ તો પરીક્ષા લક્ષી એ 4 રીતે સમજવાના હોય છે. કેવી રીતે એ જોઈએ તો આર્ટિકલ્સ એ ઇનડેફિનિટ અને ડેફિનિટ એમ 2 પ્રકારે હોય છે, એટલે કે અનિશ્ચિત અને નિશ્ચિત. અનિશ્ચિતની અંદર 2 આર્ટિકલ આવે છે, અ અને અન. આ અ અને અન આ જે બંને આર્ટિકલ છે એ બંને અનિશ્ચિત આર્ટિકલ છે, જ્યારે આર્ટિકલ ધ જે છે એ એક નિશ્ચિત આર્ટિકલ છે. પરંતુ પરીક્ષાની અંદર જ્યારે આપણે એની તૈયારી કરીએ ત્યારે એ 0 અને ફિક્સ, 0 એટલે કે ક્યારે આર્ટિકલ ન લાગે અને ફિક્સ એટલે કે ક્યાં એક નિશ્ચિત આર્ટિકલ જ લાગે, જેમાં આર્ટિકલના આપણે જે નિયમો સમજશું એ ઘણી વખત લાગુ ન પણ પડતા હોય તો પણ ત્યાં એ જ આર્ટિકલ લાગે, એ સ્થિતિને આપણે ફિક્સ આર્ટિકલ કહીએ છીએ. તો આની આપણે વિગતવાર સમજ ચાલો મેળવીએ. તો હવે આપણે જોઈએ કે અ અને અનમાં શું ફેર છે. અ અને અનની અંદર શું ફેર છે? આપણે અત્યાર સુધી જોયું કે અ અનને લગતા સામાન્ય મુદ્દા કયા કયા હતા, બરોબર. હવે આપણે સમજીએ કે અ ક્યાં મુકાય અને અન ક્યાં મુકાય. કોમન મુદ્દા તો બંનેને લાગુ પડે છે. તો સૌથી પહેલી વાત કે જો કોઈ સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન વોવલ સાઉન્ડ થી શરૂ થતું હોય તો અન મુકાય. ઓકે, જો સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન વોવલ સાઉન્ડ થી શરૂ થતું હોય, વોવલ સાઉન્ડ એટલે કે સ્વરનો ઉચ્ચાર. હવે આમાં ખાસ ધ્યાન રાખજો કે સામાન્ય સમજણ આપણી એવી છે કે ઈ ઈ આઈ ઓ યુ આવે તો અન મુકાય અને એ ઈ આઈ ઓ યુ સિવાયનું આવે એટલે કે વ્યંજન આવે, વ્યંજનથી શરૂ થતો શબ્દ આવે તો આપણે અ મૂકીએ છીએ. પણ આ સમજણ અધૂરી છે, કારણ કે એમાં સાઉન્ડ ધેટ મેટર્સ એન્ડ નોટ ધ સ્પેલિંગ. ઓકે, કારણ કે ઇંગ્લિશની અંદર સ્પેલિંગમાં સમાન અક્ષરથી શરૂ થતા હોવા છતાં પણ એમાં વિવિધતા જોવા મળે છે. તો ચાલો જોઈએ. સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉનમાં જે વોવલથી શરૂ થાય છે, જેમ કે an egg, an umbrella, an eagle, an hour, an honorable man. તો આની અંદર તમે જોશો કે એ ઈ આઈ ઓ યુ સિવાય એચ થી પણ શરૂ થતા શબ્દો મૂકેલા છે, કારણ કે એનો ઉચ્ચાર શું છે? અન ઉચ્ચાર છે. અને એવી જ રીતે જો કોઈ સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન એ કોઈ કોન્સોનન્ટ સાઉન્ડ થી શરૂ થતું હોય ત્યારે અ મુકાય. કોન્સોનન્ટ સાઉન્ડ એટલે કે બ, ક, મ, ઘ, અ, આ, ઈ સિવાયના બધા જ સાઉન્ડ કોન્સોનન્ટ સાઉન્ડ્સ છે. જેમ કે અ કેપ, અ બુક, a water bottle, a girl, a European. આ બધાની અંદર ફરી તમે ધ્યાનથી જોશો તો સી નો ઉચ્ચાર ક છે, બી નો ઉચ્ચાર બ છે, વોટર વ ઉચ્ચાર છે, ગર્લ ગ ઉચ્ચારથી શરૂ થતું છે. પરંતુ અહીંયા ખાસ જોશો તો યુરોપિયન ઈ નો ઉચ્ચાર ય થઈ ગયો,
એટલે AEIOU માં ઈ હોવા છતાં પણ યુરોપિયન શબ્દ જે છે એની અંદર આપણો આર્ટિકલ અ લાગશે, અન લાગશે નહીં. આ રીતે આપણે જોઈએ છે કે ઇટ મીન્સ ધેટ ધ pronunciation of the noun is important and not the spelling. અહીંયા લખ્યું પણ છે not the beginning of AEIOU. તો આ દ્રષ્ટિએ જોવા જતા જ્યારે આપણે ઇંગ્લિશ આલ્ફાબેટની વાત કરીએ તો અમુક અક્ષરોમાં વિશેષ આપણું ધ્યાન માંગી લે છે. ચાલો જોઈએ કઈ રીતે. જો જ્યારે આપણે ઈ અક્ષર વિશે જોઈએ કે ઈ અક્ષર જે છે એમાં કઈ રીતે આપણે જોશું, તો જ્યારે આપણે ઈ અક્ષર વિશે વાત કરીએ રાઈટ, તો ત્યારે આપણા માટે જરૂરી છે કે ઈ અક્ષર માટે જ્યારે આપણે વાત કરીએ ત્યારે ઈ નો ઉચ્ચાર આ પણ થાય અને ય પણ થાય. જ્યારે ઈ નો ઉચ્ચાર આ થતો હોય ત્યારે જેમ કે an eye witness, an easy, some, an elephant, આ બધાની અંદર ઈ નો ઉચ્ચાર છે. પણ જ્યારે તમે યુરોપિયન, યુકેલિપ્ટસ પ્લાન્ટ, યુ કે યુફેમિઝમ આવા શબ્દો જે છે એનામાં ઈ નો ઉચ્ચાર જે છે એ ય છે. યુરોપિયન એટલે યુરોપનો વતની અથવા તો યુરોપને લગતી કોઈક વસ્તુ, યુરોપિયન ડિશ, એ રીતે પણ આપણે એડજેક્ટિવ તરીકે પણ ઉપયોગ કરી શકીએ. ધેન યુકેલિપ્ટસ પ્લાન્ટ, નીલગીરીનો છોડ. યુ ઘેટું હોય એમાં જે માદા ઘેટું જે છે એને આપણે યુ કહીએ છીએ. તો યુ રાઈટ, આનો ઉચ્ચાર યુ છે. અને યુફેમિઝમ એક પ્રકારનું ફિગર ઓફ સ્પીચ છે. યુફેમિઝમ એક પ્રકારનો અલંકાર છે, એનું નામ છે આ. તો આ બધા જ અક્ષરો ઈ થી શરૂ થાય છે છતાં પણ એનો ઉચ્ચાર ય હોવાથી we have decided the article a, all right, and not an. Same way, letter O. In English, O જે છે that is pronounced as a or v. O નો ઉચ્ચાર અ પણ થાય છે, વ પણ થાય છે. Let us see what's this. O નો ઉચ્ચાર અ થાય એ જાણીતા શબ્દો છે an orange, an oven, an onion, an octopus. તો આ બધા જ ઓ થી શરૂ થતા શબ્દો છે, પરંતુ એનો ઉચ્ચાર અ જ થાય છે. ઉચ્ચાર વોવલ સાઉન્ડ છે એટલા માટે આર્ટિકલ આવ્યું અન. પરંતુ letter O has this characteristic. આ બધાની અંદર તમે ધ્યાનથી જોશો તો એ વન શબ્દ છે. વન શબ્દ શરૂ તો ઓ થી થાય છે પરંતુ એનો ઉચ્ચાર વહાણનો વ બને છે. a one-eyed man, એક આંખવાળો માણસ. a one-man band, એક જ મનુષ્ય વગાડતો હોય વિવિધ સાધનો ત્યારે વન મેન બેન્ડ કહી શકાય. 1 રૂપી નોટ, 1 રૂપિયાની ચલણી નોટ, રાઈટ. તો આ બધાની અંદર જ્યારે વન શબ્દ આવે છે ત્યારે ઓ એન ઈ વ ઉચ્ચાર ધરાવે છે. તો ઓ ઇઝ અ બિગનિંગ but the sound is v, so we say a one-eyed man. Same way letter U. Letter U પણ એવી જ વિશેષતા ધરાવે છે. It can have two different sounds like a or y. When U, જ્યારે U નો ઉચ્ચાર અ થાય, like umbrella, unhappy moment, upcoming film, U is a. અહીંયા U નો ઉચ્ચાર અ છે ત્યારે આર્ટિકલ is un, right? But when U is y, like university, union, unique things, uterus, આ બધા પણ U થી બનતા શબ્દો છે પરંતુ એ બધાનો ઉચ્ચાર શું થાય છે? ય થી શરૂ થાય છે. એટલા માટે we say a university, a union, a unique thing, a uterus, right? University, union એટલે સમૂહ, unique thing એટલે એક અનન્ય વસ્તુ અને a uterus એટલે ગર્ભાશય. તો આ રીતના
જે શબ્દો છે એની અંદર યુ બિગનિંગ becomes ય બિગનિંગ સાઉન્ડ, સો ઇટ ટેક્સ આર્ટિકલ અ. પણ મિત્રો ફરી પાછું લેટ મી રિમાઇન્ડ યુ, આ બધા જ શબ્દો સિંગ્યુલર કાઉન્ટેબલ છે. આ બધાને જો પ્લુરલ બનાવી દઈએ તો આમાંનું અન કંઈ જ નહીં લાગે. પ્લીઝ નોટ ઇટ વેરી કેરફુલી. બરોબર, આપણી વાત થઈ છે કે પ્રિપેર યોર ઓન નોટ્સ, અને જે સૌથી અગત્યના પોઈન્ટ્સ લાગે એને આપણે આપણી અંગત નોંધમાં નોંધી લઈએ. That really helps us, right? Next, letter H. The letter H has also two different sounds. એને પણ બે અલગ-અલગ sounds છે. It has a and h sound. Mostly when H is silent. જેમ કે an honest man, an heir, an R, an honor to me. Okay, so honest man, પ્રામાણિક વ્યક્તિ, an heir એટલે વારસ હોવું. આ hair નથી, please note that. This is not hair. વાળની વાત આપણે કરી રહ્યા નથી, રાઈટ? વાળ hair, H નો ઉચ્ચાર હ છે તો અ hair થાય, પણ એનો સ્પેલિંગ શું છે? It is HAIR. જ્યારે અહીંયા શું છે? HEIR, રાઈટ? તો hair જ્યારે બધા જ વાળની વાત હોય ત્યારે અનકાઉન્ટેબલ થઈ ગયું, રાઈટ? બટ જ્યારે એમાંથી એક લઈ લેવામાં આવે તો અ hair. There is a hair in my things to eat. જે મારે ખાવાની વસ્તુ છે એમાં એક વાળ છે, એ રીતે કેવું હોય તો there is a hair આવે. એવી કોઈ બ્લેન્ક પૂછાય તો ધ્યાન રાખજો HAIR છે કે HEIR, રાઈટ? તો અહીંયા HEIR છે, so it means air. જેમ AIR બોલાય એવી જ રીતે HEIR બોલાશે, રાઈટ? So an heir and an honor to me. જ્યારે આપણું કોઈ વિશેષ સન્માન કરે તો આપણે કહીએ that's an honor to me, right? તો આપણે કહીશું an honor to me. તો આ બધાની અંદર you can see that begins with H, but H is silent. Okay, એ બોલાતો નથી, સીધું અ થી શરૂ થાય છે. Okay, but H પોતે હ સાઉન્ડ પણ ધરાવે છે, જેમ કે humble man. તો honest man, humble man, બે કેવી વ્યક્તિ કેવો છે એની જ વાત કરીએ છીએ. પરંતુ when you say honest તો unhonest થઈ ગયું, when you say humble તો a humble man થઈ ગયું. તેવી રીતે a history lesson, માત્ર હિસ્ટ્રી શબ્દ હોય તો એ તો એક વિષય છે, એની આગળ કંઈ ન લાગે. પરંતુ લેસનની વાત છે which is singular countable, તો આપણે શું કહેશું? a history lesson. તો લેસન એક છે, singular countable છે, તો a history lesson. Same way a health insurance, તો હેલ્થની આગળ અન ન લાગે કારણ કે કાઉન્ટેબલ નથી, રાઈટ? બટ હેલ્થ ઇન્સ્યોરન્સ, તો આ એક હેલ્થ ઇન્સ્યોરન્સ છે ત્યારે આપણે એને અ લગાડશું કારણ કે હેલ્થ શબ્દ હ જે સાઉન્ડ છે ત્યાંથી શરૂ થાય છે. સો લેટ અસ સી ધેટ લેટર્સની આપણે જે વાત કરી તો હવે આપણે જોઈએ કે અબ્રિવિએશન્સ એટલે કે ટૂંકાક્ષરી જેની અંદર લેટર્સ જ અગત્યના હોય છે ત્યાં અ કે અનમાંથી કઈ રીતે આપણે નક્કી કરશું? તો જ્યારે પણ લેટર્સ હોય એટલે કે અબ્રિવિએશન્સ હોય, રાઈટ, ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે અબ્રિવિએશન્સની અંદર we have to be very careful કે અબ્રિવિએશન્સ જે છે એ લેટર્સથી બને છે. But once again the key part, the rule of thumb as we say is sound and not the spellings. ભલે આગળનો અક્ષર એ પોતે કોન્સોનન્ટ હોય કે વોવલ હોય એનાથી કોઈ જ મતલબ નથી. અ અન મુક્તિ વખતે આપણે એને બોલવાનું છે. સામાન્ય રીતે એ કઈ રીતે બોલાય છે? ઇંગ્લિશની અંદર શોર્ટ ફોર્મ્સ બે રીતે બોલાય છે. એક છૂટા છૂટા જેમ કે CNN, BBC, અને એક સાથે શબ્દ જેમ કે DR નું ડોક્ટર, PROF પ્રોફેસર, FIFA ફીફા, રાઈટ? તો કઈ રીતે બોલાય છે એ બોલવાના ઉચ્ચારને આધારે આપણે નક્કી કરશું કે અહીંયા અ આવશે કે અન આવશે. એમાં પણ આગળ લેટર જોશું નહીં. Let us see how the abbreviation is pronounced is important
and not the first letter, because this can be misleading. When you see anything beginning with a vowel, you may tend to think of an. જો એ vowel થી શરૂ થાય તો આપણે એમ લાગે હા આમાં અન આવશે, અને if it begins with a consonant, you may find that it would come a. But that's not the thing here. આપણે જોવાનું છે કે how it is pronounced. આપણે જેમ આગળ જોયું કે pronunciation is important. Letters which are consonants but have a vowel sound in the beginning. તો એવા કયા અક્ષરો છે ઇંગ્લિશની અંદર જે પોતે કોન્સોનન્ટ છે પણ એને બોલીએ છીએ તો પહેલા અ બોલાય છે? તો એવા લેટર્સ છે F, H, L, M, N, R, S, X. All these letters, they themselves are consonants. આ બધા જ લેટર્સ પોતે તો વ્યંજન છે, AEIOU નથી, પરંતુ એ જ્યારે બોલીએ છીએ ત્યારે આગળ બધામાં તમે જોશો કે અ છે, રાઈટ? This is L. This is L. So L, M, N, R, S, X આ બધાની અંદર આગળ અ બોલાય છે. પરંતુ આ ધ્યાનથી જુઓ, a UNO officer, a PSI, a BA, a BSc, a CBI, આ બધાની શરૂઆત એવા અક્ષરથી થાય છે કે જે પોતે કોન્સોનન્ટ હોય કે વોવલ, બટ એનો સાઉન્ડ શું આવે છે? અ યુનો ઓફિસર. યુનો યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, રાઈટ? તો એનો કોઈ ઓફિસર છે, એટલે ઓફિસર એક સિંગ્યુલર કાઉન્ટેબલ છે, રાઈટ? એટલે એની આગળ અ અન આવી શકે, અને તો આગળનો શબ્દ યુનો જે છે એ યથી શરૂ થાય છે. સો વી હેવ ડિસાઇડેડ અ. સેમ વે PSI. PSI, the word begins with P sound, PSI. So it's a PSI. BA, આ એવું શોર્ટ ફોર્મ છે કે જેને આપણે છૂટું છૂટું બોલીએ છીએ. So it's a BA. Same way, a BSc, a CBI. Alright? તો આ રીતે આપણે જોશું કે ઉચ્ચારણ મહત્વનું છે. Same way, we say a CBI officer, right? Officer શબ્દ CBI સાથે કનેક્ટેડ છે. And a FIFA match. તો આ જે શબ્દ છે એ શરૂ તો F થી થાય છે. F આપણે જોયું કે આપણા આ લિસ્ટની અંદર આવે છે, પરંતુ આ શબ્દ બોલાય કેવી રીતે છે? FIFA. FIFA, FIFA બોલતા નથી. ઇંગ્લિશની અંદર અમુક શોર્ટ ફોર્મ્સ જે છે એ છૂટું છૂટું બોલાય છે. ICC ને આપણે ઇક નથી કહેતા, ICC કહીએ છીએ, રાઈટ? પરંતુ FIFA જે છે એને FIFA નથી કહેતા, એને FIFA જ કહેવાય છે, રાઈટ? આ ફૂટબોલનું ફેડરેશન છે અને ICC ક્રિકેટનું કાઉન્સિલ છે, રાઈટ? એટલા માટે આપણે શબ્દના ઉચ્ચાર પર ધ્યાન આપશું. તો FIFA પોતાની આગળ અ અન ન લાગે, પણ એ FIFA શબ્દ જ્યારે કોઈ સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉનની આગળ આવે ત્યારે એને લગતું આપણે જે છે એ આર્ટિકલ મૂકશું. સેમ વે an FBI officer, an X-ray machine, right? An MA, same way we say an SBI branch, same way we say an ATM, right? તો આ બધાની અંદર તમે જોશો કે FIFA મેચ જે છે એની અંદર અ આવ્યું, પણ FBI ઓફિસર છે તો આપણે શું મૂક્યું? અન મૂક્યું, કારણ કે FBI એમ બોલીએ છે. સેમ વે એક્સરે મશીન, તો અન આવ્યું કારણ કે મશીન એ સિંગ્યુલર કાઉન્ટેબલ છે. તેવી રીતે એન MA, BA હતું એ અ BA હતું, પણ MA છે તો અન MA, રાઈટ? પરંતુ જો આ MA ને હું ફૂલ ફોર્મ બોલું તો my brother is dash master of arts. ફૂલ બોલીશ તો શું થઈ જશે? a master of arts, right? પરંતુ શોર્ટ બોલીશ my brother is an MA. તો એક જ વાક્યની અંદર જુદી જુદી રીતે એના ડિગ્રીને બોલવાથી, ઉચ્ચાર બદલવાથી આર્ટિકલ્સ બદલાઈ જાય છે. ખ્યાલ આવી ગયો? તો ATM, રાઈટ? પરંતુ આમાં જુઓ, આ ત્રણેયની અંદર તમે ધ્યાનથી જોશો તો યુનો ઓફિસર્સ સિંગ્યુલર કાઉન્ટેબલ નથી, પ્લુરલ થઈ ગયું. BAs, his all brothers are BAs. NSS cadets, they are all NSS
cadets. તો અનનો જે કોમન પોઈન્ટ તો હજી પણ લાગુ પડે છે કે એ શું હોવું જોઈએ? સિંગ્યુલર કાઉન્ટેબલ. જો અનકાઉન્ટેબલ વસ્તુ હોય તો પણ અન ના આવે, અને જો કાઉન્ટેબલ છે પણ પ્લુરલ છે તો પણ અન ના આવે. એ વસ્તુ અહીંયા આપણે ધ્યાન દેશું કે યુનો ઓફિસર, અહીંયા કને આપણે FBI ઓફિસર, યુનો ઓફિસર જ્યારે સિંગ્યુલર હતું ત્યારે આપણે અ મૂક્યું, પ્લુરલ કર્યું તો અન કંઈ ના આવ્યું, ડેશ, એટલે કે એક પ્રકારે ઝીરો આર્ટિકલ થઈ ગયું. BA, એક વ્યક્તિની ડિગ્રી આપણે BA થી કરી, પણ બે ચાર લોકો સાથે છે ને આપણે BAs કીધું તો એમાં અન નીકળી ગયું આપોઆપ. હવે કાં ધ આવશે એની આગળ અને કાં કંઈ ના આવે, રાઈટ? NSS cadet, જો એક હોય તો NSS cadet, he is an NSS cadet એમ કહેશું, પરંતુ અહીંયા શું થઈ ગયું છે? cadets થઈ ગયું છે, એટલા માટે અહીંયા ઝીરો આર્ટિકલ થઈ ગયું. ઓકે, તો આ રીતે આપણે જોયું કે અનની જે ખાસિયત છે એ હવે આપણે સૌને ખ્યાલ આવી ગયો કે AEIOU નથી જ. શું ધ્યાનમાં રાખવાનું છે? એનો ઉચ્ચાર. અને એ જ ઉચ્ચારની સમજણને આગળ લઈ જતા અબ્રિવિએશન વખતે પણ એ જ ધ્યાન આપવાનું છે કે આ અબ્રિવિએશન છે એ બોલાય કઈ રીતે છે. એ છૂટું બોલાતું હોય કે ભેગું બોલાતું હોય, શબ્દ તરીકે બોલાતું હોય કે અક્ષર તરીકે બોલાતું હોય, એ બોલાય ત્યારે એનો ઉચ્ચાર કેવો છે. અને સાથે સાથે એ સિંગ્યુલર કાઉન્ટેબલની માટે છે કે પ્લુરલ છે. જો પ્લુરલ હોય કે અનકાઉન્ટેબલ હોય તો ફરી અન આવે જ નહીં, એમાં ડેશ આવે, નો આર્ટિકલનો કેસ છે. અધરવાઇઝ ત્યાં કને કે અન ઉચ્ચારને આધારે આપણે મૂકશું. ચાલો, તો હવે આપણે એક પ્રેક્ટિસ એક્સરસાઇઝ લઈએ, જેથી અત્યાર સુધીની આપણી સમજણ કેટલી પ્રોપર થઈ એ આપણે જોઈ લઈએ. પોતાની જાતને ટેસ્ટ કરવા માટે આપ આ વિડીયોને અહીં પોઝ કરીને પહેલા તમને આની અંદર અન કે ડેશ માંથી શું સાચું લાગે છે એ તમારી નોટબુકમાં નોંધી લો, જેથી કરીને આપણે જ્યારે સાથે આને સોલ્વ કરીએ ત્યારે તમે તમારા આન્સર સરખાવી શકો અને તમને અત્યાર સુધી ખાતરી થઈ જાય કે આપણે અન સુધીની સમજણ એકદમ સ્પષ્ટ મેળવી લીધી છે. ઓલરાઈટ, ચાલો. સો આઈ હોપ કે બધાએ પોતપોતાના જવાબો તૈયાર કરી લીધા હશે. ફાઇન, નાઉ લેટ અસ સી. Mr. Shah is a teacher, કારણ કે a teacher સિંગ્યુલર કાઉન્ટેબલ છે તો એની આગળ અનમાંથી આવશે, ટીચર. I want a glass of water, right? Because અહીંયા ખાલી વોટર નથી પણ ગ્લાસ ઓફ વોટર છે, તો ગ્લાસ કાઉન્ટેબલ છે, a glass of water, right? ત્યારે એ કે અન માંથી લેશે. ગ્લાસ જે છે એનો ઉચ્ચાર નથી થતો, એટલા માટે એના માટે આર્ટિકલ વપરાશે રાઈટ. નેક્સ્ટ, an apple a day keeps the doctor away. An apple a day, apple day, apple સિંગ્યુલર કાઉન્ટેબલ છે, day સિંગ્યુલર કાઉન્ટેબલ છે, એટલે દરરોજ પ્રતિના અર્થમાં છે દરરોજ એક સફરજન ખાઈએ તો એટલા સ્વસ્થ રહીએ કે ડોક્ટર પાસે જવાની જરૂર ન પડે. This is what this sentence wants to say. Next, this is an X-ray report. An X-ray report. Report છે એ સિંગ્યુલર કાઉન્ટેબલ છે, રાઈટ? એટલે એની આગળ અન મૂકી શકાય. અને એક્સ-રે આપણે જોયું તો એક્સ અક્ષર પોતે કેવો છે? ઇટ્સ કોન્સોનન્ટ, પણ એનો ઉચ્ચાર થી શરૂ થાય છે, સો it will take an X-ray report. Same way, we get oxygen from air. Now here be careful, because we are talking about oxygen and air, and they both are types of gases. એટલે એ ક્વોન્ટિટીમાં હોય, કાઉન્ટેબિલિટી લાગુ પડે નહીં, રાઈટ? સો આની અંદર કે અન માંથી કંઈ જ નહીં આવે, રાઈટ? સો વી શુડ પુટ ડેશ. વી ગેટ ઓક્સિજન ફ્રોમ એર. આપણને હવામાંથી ઓક્સિજન વાયુ મળે છે, રાઈટ? માય ફાધર ઇઝ શોપકીપર.
Shopkeeper singular countable છે. So my father is a shopkeeper and my brothers are MBAs. હવે અહીંયા MBA શબ્દ M થી શરૂ થાય છે એટલે આપણને એમ થાય અન મૂકી શકાય, પરંતુ મિત્રો ધ્યાન રાખજો અહીંયા શું છે? પ્લુરલ છે. પ્લુરલ હોય એટલે અન તો ન જ આવે. So here we will put dash. The next is there a hotel near here? શું અહીંયા નજીકમાં કોઈ હોટેલ છે? We mean to say just any hotel, not a particular one. So we say, is there a hotel near here? અહીંયા નજીકમાં કોઈ હોટેલ છે? તો હોટેલ શબ્દ H થી શરૂ થાય છે, બટ ઉચ્ચાર એનો શું છે? હ. હોટેલ લાઈક હાઉસ, હમ્બલ એવો ઉચ્ચાર છે. હ થી ઉચ્ચાર છે એટલા માટે આગળ અ લાગ્યું. અને હોટેલ પોતે એ સિંગ્યુલર કાઉન્ટેબલ છે. હોટેલ્સ હત તો ફરી પાછું આપણે અન કંઈ જ ન મૂકત, ડેશ મૂકત. નેક્સ્ટ, મિસ્ટર શર્મા is heir to very rich businessman, but he is dash humble man. ધ્યાનથી બોલશું તો મિસ્ટર શર્મા is an heir to a very rich businessman, but he is a humble man. આમાં આપણે નક્કી પહેલા એ જોઈએ છે કે જેના માટે વાપરીએ છીએ સિંગ્યુલર કાઉન્ટેબલ છે કે નહીં. તો અહીંયા સિંગ્યુલર કાઉન્ટેબલ કયા છે શબ્દો? મેન, બિઝનેસમેન, એર. આ ત્રણે ત્રણ જે મેં એન્સર્કલ કર્યા, પહેલા આપણું ધ્યાન ત્યાં જશે કે આ બધા સિંગ્યુલર કાઉન્ટેબલ તો છે ને, રાઈટ? હવે એ છે તો પછી મારે એનો ઉચ્ચાર જોવાનું રહેશે, રાઈટ? તો બિઝનેસમેન કેવા છે? રીચ છે. રીચમાં પણ એડવર્બ આગળ વાપર્યું છે વેરી, તો આર્ટિકલ અહીંયા લાગશે, અ વેરી રીચ બિઝનેસમેન. બટ હી ઇઝ અ હમ્બલ મેન. છતાં પણ એ વિનમ્ર માણસ છે. વોટ ડેશ idea? Idea is a singular countable noun. So we say, what an idea. Right? What an idea, not what a idea. Right? How dash easily he solves this puzzle. So how easily, how પછીનો જે શબ્દ છે સિંગ્યુલર કાઉન્ટેબલ છે? ના, એટલે કે નાઉન જ નથી. સિંગ્યુલર કાઉન્ટેબલ પણ શું હોઈ શકે? કાઉન્ટેબલ કે અનકાઉન્ટેબલ નાઉન હોઈ શકે. એ આપણે સૌથી આગળ વાત કરેલી છે, રાઈટ? તો ઇઝીલી એ એડવર્બ છે. કેવી રીતે થાય છે? સરળતાથી, રાઈટ? તો હાઉ ઇઝીલીમાં ડેશ આવશે, રાઈટ? કારણ કે હાઉ પછી જે શબ્દ વપરાયો છે એ એડવર્બ છે અને એના પછી પ્રોનાઉન છે, રાઈટ? તો એનો અર્થ એ કે સિંગ્યુલર કાઉન્ટેબલ માટે નથી. એ સોલ્વ કેવી રીતે કરે છે, રાઈટ? ધીસ પઝલ આગળ ધીસ આવી ગયું એટલે પછી અનની જરૂર નહીં પડે. પરંતુ અહીંયા વાત છે કે એ પઝલ કેવી રીતે સોલ્વ કરે છે, એટલે અહીંયા સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન વિશે હાઉ વપરાયું નથી. જ્યારે વોટ જે છે એ આઈડિયા જે એક સિંગ્યુલર કાઉન્ટેબલ છે એને માટે વપરાયું હતું, રાઈટ? તો આ રીતે આપણે જોયું આ લેસનની અંદર કે અન ક્યાં મુકાય, કેવી રીતે મુકાય અને એના સામાન્ય નિયમો કયા કયા છે. એ જે 6 નિયમો કોમન આપણે જોયા એ તમે નોટબુકમાં નોંધી લીધા હશે. પછી આગળની સ્ટડીમાં આપણે એ જોયું કે ક્યાં મુકાય ને અન ક્યાં મુકાય, અને એનો રૂલ ઓફ થમ એટલે કે મુખ્ય અગત્યની વાત શું છે તો એ છે ઉચ્ચાર. ઉચ્ચારની વિવિધતા શું છે એ પણ આપણે જોયું કે ઇંગ્લિશની અંદર અબ્રિવિએશન્સમાં ઉચ્ચારનો ભિન્નતા જોવા મળે છે, અને સાથે સાથે અમુક લેટર્સ એવા છે કે જે બે જુદા જુદા ઉચ્ચાર ધરાવે છે. અ પણ અને ય પણ, અ પણ અને વ પણ. તો જ્યારે જેવો ઉચ્ચાર ધરાવે એ પ્રમાણે અ કે અન નક્કી કરીએ છીએ, રાઈટ? સાથે સાથે આપણે એ પણ જોયું કે સિંગ્યુલર કાઉન્ટેબલ હોય તો જ આપણે એમાં અ કે અનનો વિચાર કરીએ છીએ. એમાં આપણે પ્લુરલ હોય તો પણ અન ના આવે, અને સાથે સાથે જો એ સિંગ્યુલર ન હોય અથવા તો કાઉન્ટેબલ ના હોય તો પણ એની અંદર અન ના આવે. તો એ આપણી જે માહિતી છે, આપણું જે નોલેજ છે એને ચકાસવા માટે આપણે આ એક્સરસાઇઝ પણ સાથે કરી, જેમાં આપણે માત્ર વાત કરી અન આવશે કે નહીં આવે,
ધ નો વિચાર હજી સુધી આપણે નથી કર્યો, એ આપણે આગળ પર જોશું. ઓકે, હવે આપણે આગળ જોઈએ યુઝિસ ઓફ ધ. એ વાત મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ઇંગ્લિશની અંદર ધ ના બે ઉચ્ચાર છે, ધ અને ધી. ધ આપણે ત્યારે બોલશું જ્યારે એનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય. કોન્સોનન્ટ બિગનિંગ વર્ડ will have the. We say in the morning. પરંતુ ધી આપણે ત્યારે ઉચ્ચાર કરીએ છીએ જ્યારે એ વોવલ બિગનિંગ વર્ડ હોય, જેમ કે ધી evening. We say in the evening, in the afternoon. All right? Okay. So, the નો ઉપયોગ ક્યાં થાય એ આપણે જોઈએ તો it can be used before any definite, countable or uncountable nouns. Now, this is where the basic difference is. કારણ કે અત્યાર સુધી આપણે અ અને અન ની અંદર એમ જોયું કે માત્ર ને માત્ર સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉનની આગળ જ આવે, પરંતુ ધ જે છે એ બંને માટે આવે, કાઉન્ટેબલ અનકાઉન્ટેબલ, સિંગ્યુલર અને પ્લુરલ. શરત શું છે? માત્ર એ ડેફિનિટ હોવું જોઈએ. ડેફિનિટ એટલે નિશ્ચિત. તો એનો અર્થ એ કે ધની આપણે જે સમગ્ર સમજણ મેળવશું એમાં એક પોઈન્ટ કોમન રહેશે બધામાં, કે એ વસ્તુ કોઈક ને કોઈક રીતે, એ વસ્તુ કે વ્યક્તિ કોઈક ને કોઈક રીતે નિશ્ચિત હશે. બરોબર છે? આ બેસિક સમજણ આપ રાખજો, કારણ કે જે નેટિવ સ્પીકર્સ હોય છે, આપણે લોકો ESL કહેવાઈએ, એટલે કે ઇંગ્લિશ એઝ સેકન્ડ લેંગ્વેજ, પણ જે નેટિવ સ્પીકર્સ હોય છે એ ધને એ રીતે ઉપયોગ કરતા હોય છે. ઓલરાઈટ, લેટ્સ ગો ફોરવર્ડ. પહેલી વસ્તુ છે ટોક અબાઉટ સમથિંગ ઓર સમવન આફ્ટર મેન્શનિંગ ઇટ અર્લિયર. જ્યારે કોઈ પણ વસ્તુ વિશે આપણે અગાઉ વાત કરી ચૂક્યા હોઈએ, એ જ વસ્તુ વિશે ફરી ઉલ્લેખ આવે ત્યારે હવે એ વસ્તુ આપોઆપ કેવી થઈ જાય? નિશ્ચિત. એટલા માટે આર્ટિકલ ધ ત્યાં લાગુ પડશે. જેમ કે it was a tree, the tree was huge, there was a lion on the tree. આ રીતે મેં જ્યાં અંડરલાઈન કર્યા ત્યાં આપ જોશો કે ટ્રી વિશે જ્યારે પહેલી વાર ઉલ્લેખ કર્યો ત્યારે આપણે શું કહ્યું? અ ટ્રી. પછી એ જ ટ્રી વિશે ફરી વાત આવી ત્યારે આપણે કહ્યું ધ ટ્રી વોઝ હ્યુજ. પછી આપણે કહ્યું there was a lion on the tree. રાઈટ? તો આ રીતે આપણે જ્યારે કહીએ, રાઈટ, કોઈ એક વસ્તુ વિશે પહેલી વાર તો અન, કારણ કે અનિશ્ચિત છે, આપણો કહેવાનો અર્થ છે કોઈ એક. પણ જ્યારે આપણે એનો ઉલ્લેખ ફરીવાર કરીએ ત્યારે આપણે ધ નો ઉપયોગ કરીએ છીએ. બીજી વસ્તુ, before an adjective that shows the whole class. whole class એટલે ઇંગ્લિશની અંદર અમુક એડજેક્ટિવ્સ એવા છે જેનું તાત્પર્ય, જેનો અર્થ એવો થાય કે એવા બધા જ. ફોર એક્ઝામ્પલ, the poor are not always dishonest. The rich should help the needy. આની અંદર આપ ધ્યાનથી જોશો તો ધ પુઅર પછી આર મૂકેલું છે, કારણ કે ધ પુઅર here means not a particular poor man or poor woman or a poor child. The poor, we mean to say કે બધા જ ગરીબ લોકો. તો આ વાક્યનો અર્થ એમ થાય કે ગરીબ લોકો કંઈ હંમેશા અપ્રામાણિક હોતા નથી. The poor are not always dishonest. તેવી જ રીતે the rich should help the needy. તો the rich આપણે જાણીએ છીએ કે rich જે છે એ એક વિશેષણ છે, needy જે છે એટલે કે જરૂરિયાતમંદ લોકો એ વિશેષણ છે. તો the rich, the needy એ બંને શબ્દનો અર્થ થાય એવા લોકો. એટલે આ વાક્યનો અર્થ એ થાય કે ધનવાન લોકોએ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ. તો પહેલું આપણે જોયું કે જેના વિશે અગાઉ વાત કરી ચૂક્યા હોઈએ એનો ફરી ઉલ્લેખ આવે ત્યારે એ ધ થઈ જાય. અને બીજી વસ્તુ આપણે જોઈ કે જ્યારે એક એવું વિશેષણ કે જેનો અર્થ એવા બધા લોકો થતો હોય તો પછી પાછળ કોઈ નાઉન રાખવાની જરૂર નથી, આગળ ધ મૂકી દેવાથી એનો અર્થ જ એવો થઈ જાય કે એવા બધા લોકો. તો ચાલો આગળ વધીએ આપણે.
when a singular noun means the whole class. પહેલું હતું adjective means the whole class, એટલે વિશેષણનો અર્થ થાય એવા બધા લોકો. એવી રીતે અહીંયા કોઈ પણ સિંગ્યુલર નાઉન નો અર્થ થાય એ વર્ગમાં આવતા બધા જ પ્રાણીઓ કે બધા જ મનુષ્યો કે એવું કંઈ. તો આપણે કહેશું the lion is the king of the jungle. The dog is a faithful animal. રાઈટ? તો ધ લાયન એટલે બધા જ સિંહ આની અંદર આવી ગયા, એટલે કે સિંહ વર્ગમાં આવતા બધા જ પ્રાણી, એટલે કે બધા જ સિંહ. રાઈટ? સેમ વે ધ કિંગ એ યુનિક પ્લેસ છે. કોઈ પણ જે દરબાર હોય એની અંદર રાજા હોવું એક બહુ જ યુનિક વસ્તુ છે, એ એક જ હોય એટલે ત્યાં અનન્યતા આવી ગઈ, ડેફિનેટ થઈ ગયું, એટલે એ ત્યાં ધ આવ્યું. અને કિંગ ઓફ ધ જંગલ એટલે અહીંયા પણ અર્થ એ જ છે કે જે જંગલમાં સિંહ હોય એ જંગલ, એનો અર્થ કે જેમ દરેક સિંહ હોય તેમ દરેક જંગલ આવી ગયું આની અંદર. રાઈટ? તો આ રીતે ત્રણેય જગ્યાએ ધ આવ્યું. જ્યારે બીજા એક્ઝામ્પલની અંદર ધ ડોગ એટલે બધા જ ડોગ. રાઈટ? પછી આવ્યું અ ફેથફુલ એનિમલ. ધ ફેથફુલ એનિમલ ના આવ્યું, કારણ કે એ એક ફેથફુલ વિશ્વાસપાત્ર પ્રાણી ગણાય છે. સેમ વે ટુ સ્પેસિફાય અ થિંગ ઓર અ પર્સન, સ્પેસિફાય કરવા માટે. સ્પેસિફાય કરવું એટલે એને નિશ્ચિત રૂપે કહેવું કે કયું. જેમ કે look at the man sitting over there. પેલો માણસ જુઓ જ્યાં બેઠો છે, જે માણસ બેઠો છે એ માણસને જુઓ. look at the man sitting over there. એવી જ રીતે give me the pen on the table. એટલે એક નિશ્ચિત પેલા ટેબલ ઉપર પડેલી જે પેન છે એ મને આપો ને, એવું આપણે કહેવું હોય ત્યારે આપણે બંને જગ્યાએ ધ વાપરશું. Give me the pen on the table. Look at the man sitting over there. તો આ રીતે એ સ્પેસિફાઈ થઈ ગઈ કે કઈ વસ્તુ કે કઈ વ્યક્તિ વિશે વાત કરીએ છીએ. આની અંદર ઉલ્લેખ પહેલી વાર થયો એ મેનનો, પણ વાક્ય રચના એવી રીતે ગોઠવાયેલી છે સિટિંગ ઓવર ધેર એટલે ત્યાં બેઠેલો છે તે, એટલે હવે તે નિશ્ચિત થઈ ગયો. નિશ્ચિત થઈ જાય તો નિશ્ચિત આર્ટિકલ એટલે કે ધ અહીંયા મુકાશે. નેક્સ્ટ, unique places, things or objects. દુનિયાની અંદર ઘણી બધી એવી વસ્તુઓ, પદાર્થો કે સ્થાનો છે કે જે અનન્ય છે, એટલે કે એવું બીજું કંઈ છે જ નહીં. ત્યારે આપણે એની આગળ ઇંગ્લિશમાં ધ નો ઉપયોગ થાય છે. તો એને આપણે સીધા યાદ રાખવાના છે. તો અહીંયા એક યાદી આપેલી છે, જેમ કે ધ સન, ધ સ્કાય, ધ મૂન, the earth, the stars, the north pole, the south pole, the horizon. ધ્યાન રાખજો મિત્રો, ઉચ્ચારણ horizon છે, horizon નથી. horizon, the world, the universe, the ceiling. ceiling શા માટે ધ કહીએ છે? કારણ કે આ વાક્ય જ્યાં બોલાતું હોય ત્યાં એ રૂમની છત આપોઆપ એ નિશ્ચિત થઈ જાય છે, the ceiling. તેવી રીતે the floor. આપણે કોઈને કસરત કે આસન શીખવતા હોય તો આપણે શું કહીએ? સિટ ઓન ધ ફ્લોર. તો ધ આપોઆપ આવી જશે, કારણ કે જ્યાં ઊભા છીએ એ જગ્યાની જમીન પર બેસી જાઓ, એમ આપણો કહેવાનો અર્થ છે. એટલે અહીંયા ધ ફ્લોર થી એ સ્થાન ઓટોમેટિક નિશ્ચિત થઈ જાય છે આપોઆપ. સેમ વે ધી ઈસ્ટ, ધ વેસ્ટ, ધ નોર્થ. આ વેસ્ટ છે મિત્રો, એક જ શબ્દ છે. રાઈટ? ધ વેસ્ટ, ધ નોર્થ, ધ સાઉથ, the center, the top, the bottom, the right, the left. હવે આ બધા જે છે અહીંયાથી કરીને અહીંયા સુધીના જે બધા શબ્દો છે એ પણ આપોઆપ પોતાની યુનિકનેસ દર્શાવે છે. કેવી રીતે? કોઈ પણ વસ્તુનું કેન્દ્ર એક જ હોય તો ધ સેન્ટર ઓફ ધ સર્કલ, બરોબર? તો ધ સેન્ટર નિશ્ચિત થઈ ગયું. સેમ વે ધ ટોપ, ધ બોટમ. લુક એટ ધ ટોપ ઓફ ધ પેજ, the bottom of the page. તો આપણે ત્યારે the આર્ટિકલ વાપરીએ છીએ, કારણ કે નિશ્ચિત સ્થાન થઈ ગયું કે પાનું જે છાપેલું છે એની ઉપર જુઓ, એની નીચે જુઓ. તો ઉપર, નીચે, the top, the bottom. Same way the right, the left. Look at the right, look at the left. Drive on the left, drive on the right, drive on the left when you are in India and Britain, and drive on the right where you are in the US. All right? So on the right,
ઓન ધ લેફ્ટ જ્યારે આપણે કહેતા હોઈએ ત્યારે પણ આપોઆપ એમાં ધ લાગુ પડે છે. સો ઉદાહરણ રૂપે અહીં આપ્યું છે, ધ સન રાઇઝેસ ઇન ધ ઈસ્ટ, ધ મૂન ઇઝ ધ સેટેલાઇટ ઓફ ધ અર્થ. રાઈટ? તો આ બધા ઓટોમેટિક નિશ્ચિત થઈ ગયા. એટલા માટે આ યુનિક છે. યુનિક હોવાથી નિશ્ચિત થઈ ગયા. તો આપણે શરૂઆતમાં જ વાત કરેલી કે ધ પોતે એક જ સમજણ ધરાવે છે કે નિશ્ચિત હોવું જોઈએ. એ કાઉન્ટેબલ હોય, અનકાઉન્ટેબલ હોય, સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય, ધ થી એ નિશ્ચિત થઈ જતું હોય તો વી પુટ ધ. તો આપ જુઓ છો કે દરેક પોઈન્ટની અંદર મૂળ પોઈન્ટ એ જ આવે છે. રાઈટ? નેક્સ્ટ, ઇન સુપરલેટિવ ડિગ્રી, બિફોર ધ એડજેક્ટિવ ઇન સુપરલેટિવ. જ્યારે કોઈ એડજેક્ટિવ પોતે સુપરલેટિવની અંદર હોય, રાઈટ? સુપરલેટિવ એટલે એક પ્રકારની ડિગ્રી છે. આપણે સૌ જાણીએ છીએ કે ઇંગ્લિશની અંદર ડિગ્રી એટલે કે તુલનાત્મક વાક્યો બોલવાના હોય ત્યારે આપણે 3 ડિગ્રીમાં વાત કરીએ, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. તો સુપરલેટિવ જે છે એ સૌથી વધુ એવું દર્શાવે છે, સૌથી ઊંચું, સૌથી નીચું, સૌથી જાડું, સૌથી પાતળું એવું દર્શાવે છે, સૌથી દૂર, સૌથી નજીક, બરોબર? એવો એનો અર્થ થાય. ધ બિગેસ્ટ, ધ સ્મોલેસ્ટ, ધ ફાધેસ્ટ, ધ ક્વિકેસ્ટ, ધ ફાસ્ટેસ્ટ, ધ સ્લોવેસ્ટ. રાઈટ? આવું બધું એનો અર્થ થાય છે. તો સુપરલેટિવ ડિગ્રી થી પણ આપણો કહેવાનો અર્થ છે યુનિકનેસ, ધ હાઈએસ્ટ, ધ ટોપમોસ્ટ, એવું આપણો કહેવાનો અર્થ છે. તો આપોઆપ એના આગળ ધ આર્ટિકલ આવી જશે. તો ધીસ ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ ટાઉન. તો જે શહેરમાં બિલ્ડિંગ છે શહેર નિશ્ચિત છે અને બિલ્ડિંગ પોતે સૌથી ઊંચી છે એટલે અનન્ય થઈ ગઈ. અનન્ય થઈ ગઈ સુપરલેટિવમાં ધ. તેવી રીતે આપણે આવા પણ શબ્દ પ્રયોગ તમે સાંભળ્યા હશે, ધ ફાસ્ટેસ્ટ ટ્રેન, ધ ક્વિકેસ્ટ ડિલિવરી. આપ ક્રિકેટની કમેન્ટ્રી સાંભળતા હશો તો એની અંદર છે ઓ ધીસ વોઝ ધ ક્વિકેસ્ટ ડિલિવરી. રાઈટ? તો ધ ક્વિકેસ્ટ એ સુપરલેટિવનું વિશેષણ છે. ઓલરાઈટ? આગળ વધીએ. નેક્સ્ટ, ડબલ કમ્પેરેટિવ. આ પણ ઇંગ્લિશની અંદર એક સ્ટ્રક્ચર છે જેની અંદર આપણે એક વસ્તુનું વધવું બીજી વસ્તુના વધારાને કે ઘટાડાને અસર કરતા છે એવું આપણે કહેવું હોય ત્યારે ડબલ કમ્પેરેટિવ સ્ટ્રક્ચર વપરાય છે. બટ બી કેરફુલ, આની અંદર વપરાતું ધ જે છે એ ટેકનિકલી એડવર્બ છે, આર્ટિકલ નથી. પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામ્સ જેને લઈને આપણે આ લેસન અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ એની અંદર ધ આ રીતે પણ પૂછાતું હોય છે, વેર ટેકનિકલી though it is not an article, it is asked. So we should learn, right? Anyway, એ વાક્ય રચના કંઈક આવી હોય કે આપણે જાણીએ છીએ કે ER જે છે એ કમ્પેરેટિવ રૂપ છે પણ એની આગળ આવ્યું ધ. ક્વિકર કમ્પેરેટિવનું રૂપ છે છતાં પણ એની આગળ આવ્યું ધ. તેવી રીતે મોર કમ્પેરેટિવ છે તો પણ એની આગળ આવ્યું ધ. અને બેટર જે છે એની પણ આગળ આવ્યું ધ. તો આ વાક્ય રચનાનો અર્થ શું થાય? ધ ફાસ્ટર યુ ગો ધ ક્વિકર યુ રીચ. તમે જેટલા જલ્દી જશો અથવા ઝડપથી જશો તેટલા ઝડપથી પહોંચશો. તો એક વસ્તુ ઝડપ, જવાની ઝડપ વધે તો પહોંચવાની પણ ઝડપ વધી જાય. તેવી જ રીતે ધ મોર ધ બેટર. કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર આપણે કે ભાઈ કેટલી ઇન્ફોર્મેશન આપણી પાસે હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ જનરલ અવેરનેસ પેપરમાં તો આપણે કે ધ મોર ધ બેટર, જેટલી વધુ એટલું સારું. તો જેટલી વધુ ઇન્ફોર્મેશન હોય એટલું વધુ સારું. વી મીન ટુ સે ધીસ. ઓલરાઈટ? તો એ રીતે ધ મોર ધ બેટર. તો એ પણ એક કમ્પેરેટિવ એટલે કે ડબલ કમ્પેરેટિવ સ્ટ્રક્ચર છે. તો જ્યારે ડબલ કમ્પેરેટિવ હશે ત્યારે આપણે કેવું થશે કે વાક્ય રચના એવી હશે કે ER કે મોર અને ER એ બે જગ્યાએ જોવા મળશે. તો આપણે સમજી જવાનું કે આ ડબલ કમ્પેરેટિવ છે. અને વાક્ય જ્યારે આપ વાંચશો ત્યારે પણ આપણને સેન્સ થશે કે આમાં કહેવાનો અર્થ એમ છે કે આ જેટલું થાય છે તેટલું આને પણ અસર કરતા છે. બની શકે એક વસ્તુ વધે તો બીજી ઘટે પણ ખરી. રાઈટ? ધ મોર ધ હીટ ઇઝ, ધ લેસર ધ woolen clothes will be sold. તો હીટ જેટલી વધશે એટલે ગરમી જેટલી વધતી જશે તેટલું woolen clothesનું વેચાણ ઘટતું જશે. તો એક વધે તો બીજું ઘટે પણ ખરું, પણ એક જે પરિબળ છે એની અસર બીજા પરિબળ પણ થશે
એ દર્શાવવા માટે આ વાક્ય રચના વપરાય છે. ત્યારે ખાસિયત એ છે કે સામાન્ય રીતે સુપરલેટિવ આગળ ધ આવે એ કદાચ આપણને સૌને ખ્યાલ હોય, પણ ડબલ કમ્પેરેટિવ આગળ પણ ધ આવે એ ધ્યાન રાખવા જેવી બાબત છે. ઇટ્સ અ યુનિક થિંગ ઇન ઇટ્સ ઓન સેન્સ, રાઈટ? નેક્સ્ટ, બિફોર ધીઝ નાઉન્સ આ પણ એક વિશેષ શીખવા જેવો મુદ્દો છે. શા માટે? કારણ કે યુઝ્યુઅલી જ્યારે આપણે ઝીરો આર્ટિકલ્સ જોશું, એટલે કે આપણે અગાઉ જેમ જોઈ ગયા કે અમુક પ્લેસીસ એવા છે કે અમુક સ્થાનો એવા છે વાક્યની અંદર કે જ્યાં આર્ટિકલ ન મુકાય એ સ્થિતિને ઝીરો આર્ટિકલ કહેવાય. એમાંની એક સ્થિતિ છે પ્રોપર નાઉન્સ. પ્રોપર નાઉન્સ એટલે કે વ્યક્તિ કે સ્થળ કે જગ્યાનું પોતાનું એક યુનિક નામ. જેમ કે શહેર તો બધા હોય, પણ અમદાવાદ ઇઝ અ યુનિક નેમ. બોયઝ ઘણા હોય, પણ મહેશ, મુકેશ ઇઝ અ યુનિક નેમ. તો જે એ વ્યક્તિને અપાયેલું નામ જે છે, બરોબર, એ એનું યુનિક નેમ છે, એને કહેવાય પ્રોપર નાઉન્સ. આપણે નાઉન્સની સ્ટડી આગળ ઉપર જોશું તો પ્રોપર નાઉન્સ આગળ ના આવે. પરંતુ મિત્રો આ બધા પ્રોપર નાઉન્સ જ છે, છતાં પણ ટ્રેડિશનલી ઓર કન્વેન્શનલી, રાઈટ, વી પુટ ધ બિફોર ઇટ. એટલે આના માટે રાઈટ ટેકનિક એ રહેશે કે આપ આ લેસન સમજો પછી આપની નોટબુકમાં આ નોંધ કરી લેજો કે નદીઓના નામ, સમુદ્રોના નામ, મહાસાગરોના નામ એવી રીતે નોટ કરી લેજો, જે ભાષામાં તમને સમજાય એ ભાષામાં, રાઈટ? રિવર્સ, ઓશન, સીઝ એમ લખો તો વધુ સારું, કારણ કે આપણે જાણીએ છીએ કે આપણા પેપરની અંદર ઇંગ્લિશ ભાષામાં જ ઇંગ્લિશના પ્રશ્નો પૂછાશે, એનું ગુજરાતીકરણ કે અનુવાદ અપાતો નથી. એટલે ઇટ્સ બેટર ટુ કીપ ઇન ટચ વિથ ઇંગ્લિશ. અને ધીરે ધીરે ઇંગ્લિશને આપણે ઇંગ્લિશમાં જ શીખવાની આદત પાડીએ તો મગજને પણ આદત પડે છે અને તરત અને સરળતાથી ગ્રહણ કરે છે. રાઈટ? તો ચાલો નોંધતા જઈએ. પહેલી વસ્તુ છે રિવર્સ. નદીઓના નામ, ધ નર્મદા, ધ ગંગા, ધ નાઇલ, ધ એમેઝોન, એ આપણા દેશની નદી હોય કે વિદેશની, રાઈટ? નદીના નામની આગળ ધ આવશે. ઓશન્સ. ઓશન્સ જે છે આનું પણ પ્રોનાઉન્સિએશન ઇઝ ઓશન, નોટ ઓશિયન, રાઈટ? ઓશન્સ, the Indian Ocean, the Pacific Ocean, right? તો મહાસાગરો છે એના નામની આગળ. Same way seas. So we say the Red Sea, the Caspian Sea. Bays, ખાડી, right? So we say the Bay of Bengal, right? Gulfs, right? ગલ્ફના નામની આગળ પણ તો આવશે કેનલ. બરોબર? કેનલ્સ છે, ધ પનામા કેનલ, ધ સુએઝ કેનલ. કેનલ એટલે નહેર. ડેઝર્ટ. ડેઝર્ટ એટલે રણ. તો ધ ગ્રેટ રન ઓફ કચ્છ, ધ સહારા ડેઝર્ટ, રાઈટ? ધ ગોબી ડેઝર્ટ. મોસ્ટલી આને ઓળખવા પણ સહેલા છે, કારણ કે આ બધામાં મોસ્ટલી એ શું છે એ પાછળ આપેલું હોય છે. ઓશન, સી, ડેઝર્ટ એવા શબ્દો પાછળ તમને જોવા મળશે, એટલે એ રીતે પણ એ સરળ પડે છે. પ્લસ આપણું જનરલ રીડિંગ સારું હોય તો પણ આપણને ખબર પડે કે આ ઓશન છે, આ સી છે, આ રિવર છે, એ પણ આપણને આમાં હેલ્પફુલ થઈ શકે, રાઈટ? નેક્સ્ટ, ગ્રુપ ઓફ આઇલેન્ડ્સ. નાઉ બી કેરફુલ, નોટ અ સિંગલ આઇલેન્ડ, ઓલરાઈટ? ગ્રુપ ઓફ આઇલેન્ડ્સ. જ્યારે એ દ્વીપ સમૂહોને એક નામ અપાયું હોય એ નોર્મલી પ્લુરલ હશે, તો આપણે કહીશું ધ વેસ્ટ ઇન્ડિઝ, ધી અંડમાન એન્ડ નિકોબાર આઇલેન્ડ્સ. તો એ પણ તમે જોશો કે પ્લુરલ નામ છે, રાઈટ? તો પ્લુરલ હોવાથી આપણે ખબર પડે કે આ એક ટાપુ નથી, દ્વીપ સમૂહોને અપાયેલું એક નામ છે. સેમ વે માઉન્ટેન રેન્જીસ. બી કેરફુલ, નોટ અ સિંગલ માઉન્ટેન અગેન, એક પર્વત નહીં. ક્લાઇમ્બિંગ માઉન્ટ એવરેસ્ટ, નોટ ધ માઉન્ટ એવરેસ્ટ. ગિરનાર ઇઝ ઇન જુનાગઢ, નોટ ધ ગિરનાર. પણ અહીંયા જે છે એ શું છે? માઉન્ટેન રેન્જીસ, ગિરિમાળા કે પર્વતમાળા, રાઈટ? તો પર્વતમાળા કે ગિરિમાળા હશે એનું નામ પણ સામાન્ય રીતે પ્લુરલ હશે, જેમ કે ધી હિમાલયાસ, ધી એન્ડિસ, ધ રોકીઝ, ધ સાતપુડાસ, રાઈટ? તો આ બધા જે માઉન્ટેન રેન્જીસ છે, ગિરિમાળાઓ છે, એમાં એક પર્વત નથી, આખી પર્વત શૃંખલાને એક નામ અપાયું છે. આગળ વધીએ આપણે.
એ યાદીમાં આગળ આવે છે હોલી બુક્સ. હોલી બુક્સ એટલે પવિત્ર ધર્મગ્રંથો કે પવિત્ર પુસ્તકો જે જુદા જુદા ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે એવા ગ્રંથો. ધ રામાયણ, ધ ગીતા, ધ બાઇબલ, ધ ઋગ્વેદા, રાઈટ. આ બધા જે ધાર્મિક ગ્રંથો છે, પવિત્ર ધર્મ ગ્રંથો છે, એના નામની આગળ પણ ધ આવશે. પ્લુરલ નેશનાલિટીઝ. નેશનાલિટીઝ એટલે કે રાષ્ટ્રીયતા. એ રાષ્ટ્રીયતાની જો પ્લુરલ ફોર્મ હોય તો એની આગળ ધ મુકાશે. ધી ઇન્ડિયન્સ એટલે ભારતના લોકો. ધ ગ્રીક્સ એટલે ગ્રીસ જે દેશ છે એના લોકો. ધ ચાઇનીઝ ચીન જે દેશ છે એના લોકો. ધ ઇંગ્લિશ ઇંગ્લેન્ડના લોકો. ધ ફ્રેન્ચ ફ્રાન્સના લોકો. તો આગળ ધ આવી જાય ત્યારે એનો અર્થ થાય ધ ફ્રેન્ચ, તો પછી ક્રિયાપદ પણ કેવું આવે? પ્લુરલ આવે. ધ ફ્રેન્ચ આર, રાઈટ. ધ ચાઇનીઝ આર, ધ ઇન્ડિયન્સ આર, ધ ગ્રીક્સ આર. તો આર, વર, હેવ, ડુ, આ રીતના બધા પ્લુરલ વર્બ્સ લાગશે. એ પણ એની એક નિશાની છે કે વર્બ પરથી આપણે આર્ટિકલ નક્કી કરી શકીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે આમાંના અમુક શબ્દો જે છે એ વિશેષણ તરીકે પણ વપરાય. જેમ કે ચાઇનીઝ, તો ચાઇનીઝ ભાષાનું નામ પણ છે. આઈ સ્પીક ચાઇનીઝ, તો ભાષાનું નામ છે, તો એની આગળ આર્ટિકલ નહીં આવે, એ આગળ આપણે ઝીરો આર્ટિકલમાં જોશું. પછી મંચુરિયન ઇઝ અ ચાઇનીઝ ડિશ, તો ત્યારે એક ડિશની વાત છે, એની આગળ ચાઇનીઝ આવ્યું, તો ત્યારે ચાઇનીઝ એક વિશેષણ છે, તો એની આગળ અ દેખાયું. પણ જ્યારે નેશનાલિટી તરીકે વાત હશે ત્યારે એની આગળ ધ હશે. ધ ચાઇનીઝ આર હાર્ડ વર્કિંગ પીપલ. તો એક તો આર હાર્ડ વર્કિંગ પીપલ, એના પરથી ખબર પડે કે અહીંયા કને ચાઇનીઝ જે છે નેશનાલિટી છે, ને નેશનાલિટી છે, સો ઇટ વિલ ટેક આર્ટિકલ ધ. ક્લિયર? આઈ હોપ ઇટ્સ ગેટિંગ ક્લિયર, રાઈટ. તો પ્લુરલ નેશનાલિટીઝ, પ્લુરલ નેશનાલિટીઝ વિલ ટેક ધ. તેવી જ રીતે ફ્રેન્ચ પરફ્યુમ, તો એ પરફ્યુમની વાત થાય છે, એ ક્યાંનું છે? ફ્રાન્સનું છે. તો અહીંયા ફ્રેન્ચ શબ્દ જે છે એ વિશેષણ છે, પણ જ્યારે ધ ફ્રેન્ચ કહીએ ત્યારે ધ પીપલ ઓફ ફ્રાન્સ એવો એનો અર્થ થઈ જાય છે, રાઈટ. એટલા માટે આપણે એવા શબ્દો પ્રત્યે જોવાનું કે વાક્યમાં એ કઈ રીતે ઉપયોગ થયો છે. નેક્સ્ટ, પ્લુરલ ઓફ કાસ્ટ્સ ઓર સરનેમ્સ. આપણી જે જ્ઞાતિઓ છે એનું પ્લુરલ અથવા તો કોઈ અટક હોય વ્યક્તિની એનું પ્લુરલ, રાઈટ. તો એમાં આગળ ધ આવશે. ધ બનિયાસ, ધ ગુજરાતીસ, ધ શર્માસ, રાઈટ. એટલે શર્મા પરિવાર, રાઈટ. ગુજરાતીમાં આપણે કે શર્મા પરિવાર, બટ અહીંયા કહેશું ધ શર્માસ આર અવર નેબર્સ, ધ શર્માસ આર ગુડ પીપલ. The Gujaratis love to have different dishes. Same way, the Banyas are good at business. Alright? તો આ રીતે આપણે જ્યારે વાત કરીએ ત્યારે we talk the, which the, article the. Plural religious communities. આ પણ એક પ્રકારના લોકોનો સમૂહ છે. તો આપણે પહેલા લોકોનો સમૂહ જોયું nationalities, પછી લોકોનો સમૂહ જોયું castes and surnames, પછી લોકોનો સમૂહ જોયું તો રિલીજિયસ કોમ્યુનિટીઝ. આગળ આપણે એક એવા જ સમૂહની વાત કરી જ્યારે માત્ર વિશેષણ વાપરીને આગળ ધ વાપરવાનો અર્થ થતો, એવા લોકો, રાઈટ. તો આ રીતે સમૂહ જ્યારે નિશ્ચિત થઈ જાય તો પણ એ નિશ્ચિત થાય છે, એટલા માટે આર્ટિકલ ધ છે. તો ફરી પાછું, ઇટ ઇઝ ઓલ અબાઉટ બીઇંગ ડેફિનેટ. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કે સમૂહ નિશ્ચિત થઈ જાય ત્યારે એના માટે આપણે ધ વાપરીએ છીએ. સો ફંડામેન્ટલ રિમેન્સ ધ સેમ. Alright, keep the rule of thumb in mind. That will really help you to get out of some clumsy questions. કારણ કે દરેક વસ્તુ ઘણી વખત એને નિયમોમાં મૂકવી પોસિબલ નથી હોતી, પણ આપણી જો જનરલ અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર હોય તો આપણે એને સરળતાથી ઉકેલી શકીએ છીએ with the help of our general understanding, and that really helps friends. એ ચોક્કસ આપણને મદદ કરે છે કોઈ પણ ભાષાને શીખવા, કારણ કે ભાષા સંપર્કથી વધુ શીખાય છે. ગ્રામર જાણવું જરૂરી છે, પરંતુ સંપર્ક એમાં ખૂબ જરૂરી છે. The more you are in contact with the language, the more the usages will get clearer, right? Let's get ahead.
Plural religious communities, we say the Hindus, the Christians, right? તેવી રીતે જેટલા પણ religious communities છે, the Muslims, right? All the Jews, right? The Sikhs, the Jains, the Parsis, જેટલા પણ religious communities આવે એ બધા આગળ ધ નો અર્થ થાય. પારસી લોકો, જૈન લોકો, હિન્દુ લોકો, મુસ્લિમ લોકો, ક્રિશ્ચિયન લોકો, એવો એનો અર્થ થઈ જશે. નેક્સ્ટ, હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ. કોઈ ઐતિહાસિક ઘટનાને એક નામ અપાય, જેમ કે ધ જલિયાવાલા બાગ મસાકર, ધ દાંડી માર્ચ. તો એવા કોઈની નામની આગળ પણ હિસ્ટ્રી બુકમાં જોશો તો ધ મુકાયેલું હશે. જો ન મુકાયેલું જોવા મળે તો ડોન્ટ વરી, પ્રિન્ટિંગ એરર હશે, રાઈટ? કારણ કે નિયમ તો એ જ છે. ધ ફ્રેન્ચ રેવોલ્યુશન, ધ દાંડી માર્ચ, રાઈટ? ઘણી વખત સ્ટુડન્ટ્સ કહેતા હોય કે સર તમે કહ્યું પણ બુકમાં તો હતું નહીં, તો એ પ્રિન્ટિંગ એરર હશે, કારણ કે નિયમ તો એ જ છે. તમે જ્યારે કોઈ સ્ટાન્ડર્ડ પબ્લિકેશન જોશો, કોઈ ડિક્શનરી વગેરેમાં રેફરન્સ જોશો તો ચોક્કસ એમાં તમને ઉચિત નિયમો પાલન થયેલા જોવા મળશે. ઓલરાઈટ, લેટ્સ ગો હેડ. ઓર્ગેનાઇઝેશન્સ ઓફ ધ યુએન. યુએનની સંસ્થાઓ જે છે એના નામની આગળ પણ ધ મુકાય છે. જેમ કે ધ યુનો means United Nations Organizations, the UNICEF, the IMF, right? તો આ બધા યુનાઇટેડ નેશન્સની સંસ્થાઓ છે, તો એની આગળ ધ આવશે. હિસ્ટોરિકલ બિલ્ડિંગ્સ, ધ તાજમહેલ, ધ કુતુબ મિનાર, રાઈટ? તો એના નામની આગળ પણ ધ આવશે. નેક્સ્ટ, ન્યૂઝપેપર્સ. છાપા જેને આપણે કહીએ અથવા વર્તમાન પત્રો જેને આપણે કહીએ એના નામની આગળ. હવે આમાં પણ ઘણી વખત વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે ગુજરાતી છાપવું હોય તો શું કરવાનું? તો છાપવું ભલે ગુજરાતી હોય, તમે વાક્ય ઇંગ્લિશ વાપરો છો ને, તમે એને ઇંગ્લિશ વાક્યમાં ઉપયોગ કરો છો, તો એની આગળ ઇંગ્લિશમાં ધ મુકાય એટલે મૂકવાનું. ગુજરાતીમાં તમે બોલો કે હું ગુજરાત સમાચાર વાંચું છું, તો હું ધ ગુજરાત સમાચાર વાંચું છું એવું તો નહીં બોલાય, બરોબર છે? પણ when you speak the same sentence in English, you should say that I read the Gujarat Samachar. That's more correct than I read Gujarat Samachar. All right? Okay. So we say the Indian Express, the Kutch Mitra, the Divya Bhaskar. એટલા જ માટે મેં અહીંયા ગુજરાતી નામ પણ મૂકેલા છે. Right? Trains. Trains and ships. આ ટ્રેડિશનલી એને ધ થી મહત્વ અપાય છે. જેમ કે ધ શતાબ્દી એક્સપ્રેસ, ધ ટાઇટેનિક, ધ વિરાટ, રાઈટ? નેવીનું શિપ છે વિરાટ, રાઈટ? તો એ રીતે શિપ્સ એન્ડ ટ્રેન્સના નામની આગળ વી પુટ ધ. પોલિટિકલ પાર્ટીઝ, રાજનૈતિક પક્ષો જે છે એના નામની આગળ પણ ધ મુકાશે. જેમ કે ધ બીજેપી, ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ધ આરજેડી, રાઈટ? તો એના નામની આગળ પણ ધ મુકાશે. એ પણ એક પ્રકારે મિત્રો આમ જુઓ તો લોકોનો સમૂહ જ છે, ખરું ને? આપણે અગાઉ પણ વાત કરી કે સમૂહો નિશ્ચિત થઈ જાય, ઇટ મેક્સ ઇટ ટુ ધ. મ્યુઝિયમ્સ, સંગ્રહાલયોના નામની આગળ ધ બ્રિટિશ મ્યુઝિયમ જેમ કે, રાઈટ? તો એની આગળ પણ ધ મૂકી શકાય. કન્ટ્રી નેમ્સ, એવા દેશના નામ કે જે નામની આગળ સ્ટેટ્સ, રિપબ્લિક, કિંગડમ અથવા તો એ પોતે પ્લુરલ નામ હોય, રાઈટ? ચાર બાબત આવી આમાં. એ નામમાં સ્ટેટ્સ શબ્દ આવતો હોય, એ દેશના નામમાં જો રિપબ્લિક શબ્દનો ઉપયોગ થયો હોય, એ દેશના નામમાં કિંગડમ શબ્દનો ઉપયોગ થયો હોય, અથવા તો એ દેશ એક જ છે પણ એનું નામ પ્લુરલ છે, એટલે કે બહુવચન જેવું નામ છે, પાછળ એસ છે, તો એવા સંજોગોમાં એવા દેશના નામની આગળ વી પુટ ધ. જેમ કે ધ યુનાઇટેડ સ્ટેટ્સ અથવા ધ યુએસ અથવા ધ યુએસએ, આ બધું એક જ દેશનું નામ છે, રાઈટ? ધ ચેક રિપબ્લિક, અને ઉચ્ચાર છે ચેક. ધ ચેક રિપબ્લિક, તો રિપબ્લિક શબ્દ આવે છે. ધ યુનાઇટેડ કિંગડમ, કિંગડમ શબ્દ આવે છે. એકચ્યુઅલી યુકે એ પોતે એક દેશ નથી, દેશોનો સમૂહ છે, રાઈટ? ધ નેધરલેન્ડ્સ, ધ ફિલિપિન્સ. ઓકે, તો આ રીતે જ્યારે દેશ કે એ પ્રદેશના નામમાં જો રિપબ્લિક, સ્ટેટ્સ કે કિંગડમ શબ્દ આવતો હોય,
અથવા તો નેધરલેન્ડ્સ, ફિલિપિન્સ, આ રીતે શબ્દ પોતે જ પ્લુરલ હોય તો એની આગળ ધ લાગે. એટલા માટે જો આપણે એમ કેવું હોય કે ઇન્ડિયા તો ધ ના આવે, કારણ કે ઇન્ડિયા નામ એક દેશનું નામ છે, પ્રોપર નામ છે, તો ધ ના આવે. પણ જો આપણે એમ કહીએ કે રિપબ્લિક ઓફ ઇન્ડિયા, હવે કારણ કે એની આગળ આપણે રિપબ્લિક શબ્દ વાપર્યો તો ધ રિપબ્લિક ઓફ ઇન્ડિયા, એ રીતે આપણે એને બોલવું જોઈએ. રાઈટ? તો એ રીતે આપણે એને કઈ રીતે પ્રયોજીએ છીએ વાક્યની અંદર, તો ધ્યાને રાખવાનું છે કે સ્ટેટ્સ, રિપબ્લિક, કિંગડમ કે પ્લુરલ નેમ હોય કોઈ રાષ્ટ્રનું તો એમાં ધ આપણને આવશે. નેક્સ્ટ, તો આ અત્યાર સુધીના જે પોઈન્ટ્સ હતો, આપ ફરીથી વિડીયોને પ્લેબેક કરીને આપ જોઈ શકશો કે કયું કયું બાબતો આપણે એની અંદર રિવર્સ, માઉન્ટેન રેન્જીસ, એ બધાને જેમ મેં અગાઉ કહ્યું એમ એક યાદી બનાવી લેજો, એક બે ઉદાહરણ નોંધી લેજો, તો તમને ખૂબ સરળતાથી એ યાદ રહી જશે. ઓકે, હવે આગળ વધીએ. નવો પોઈન્ટ આવ્યો ધનો, એ હતું ઓર્ડિનલ નંબર્સ. ઇંગ્લિશની અંદર numbers are written or spoken two ways. One is cardinal, another is ordinal. કાર્ડિનલ અથવા ઓર્ડિનલ. કાર્ડિનલ એટલે સંખ્યાવાચક અને ઓર્ડિનલ એટલે ઓર્ડરમાં હોય, ક્રમવાચક. કાર્ડિનલ નંબર્સને 1, 2, 3, 4 એ રીતે બોલાતું કે લખાતું હોય છે. ઓર્ડિનલ નંબર્સ એટલે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, આ રીતે. તો જો તમે જરાક ઊંડાણપૂર્વક વિચારશો તો ખ્યાલ આવશે કે 1, 2, 3, 4 ની અંદર 1 જે છે એ પોતે જ સિંગ્યુલર છે. પછી 2, 3, 4 એ બધા તો 2 એટલે 1 થી વધુ, 3 એટલે 2 થી વધુ, એમ વધતા જશે સંખ્યા, એટલે સિંગ્યુલર ન રહ્યું. રાઈટ? પણ જો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ જે તમે કહેશો એ પોતાની મેળે એક યુનિક થઈ જાય છે, કારણ કે કોઈ પણ લાઈન કે હરોળ હોય એની અંદર ત્રીજા ક્રમે જે હોય એ તો એક જ હોવાનું. ધ થર્ડ બોય, ધ 10th ગર્લ, ધ 5th રૂમ, ધ 16th ઓફ મે. રાઈટ? તો આ રીતે આપણે એને જ્યારે ઓર્ડિનલ નંબર્સ હોય ત્યારે એની આગળ આપણે ધ મૂકીએ છીએ. ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ 5th. રાઈટ? ઓર્ડિનલ નંબર્સ. Same way before a proper noun when used as a comparison. સરખામણી માટે જો પ્રોપર નાઉન વપરાય. હવે પ્રોપર નાઉન ઇંગ્લિશની અંદર એક તો એની જ વાત કરતા હોઈએ, જેમ કે અહેમદાબાદ ઇઝ અ હ્યુજ સિટી, સો યુ ટોકિંગ અબાઉટ અહેમદાબાદ. બટ આપણે એમ કેવું હોય કે ગાંધીધામ જે શહેર છે એ કચ્છનું અમદાવાદ છે. હવે આપણે જે અમદાવાદ શબ્દ પ્રયોજીએ છીએ, વાત અમદાવાદની નથી કરી રહ્યા, અમદાવાદની ઉપમા આપીએ છીએ આપણે કે ગાંધીધામ જે છે એ જેમ ગુજરાતનું એક બહુ જ વ્યસ્ત શહેર અમદાવાદ છે, એમ કચ્છનું એક વ્યસ્ત શહેર ગાંધીધામ છે. એ આપણું કહેવાનું તાત્પર્ય છે. તો આપણું જે વાક્ય છે આવું બનશે, ગાંધીધામ ઇઝ ધી અહેમદાબાદ ઓફ કચ્છ. ખ્યાલ આવ્યો? તો પહેલા વાક્યની અંદર મેં જ્યારે કીધું કે અહેમદાબાદ ઇઝ અ હ્યુજ સિટી ત્યારે મેં ધ ન વાપર્યું, પણ જ્યારે ગાંધીધામને કહ્યું કે એ કચ્છનું અમદાવાદ છે ત્યારે અહેમદાબાદ વર્ડ was for comparison of busyness of Gandhidham and Ahmedabad is just similar. We want to say this. તો એ તાત્પર્યમાં જ્યારે કોઈ શહેર નહીં પણ કોઈ વ્યક્તિની પણ ઉપયોગ કરવામાં આવે સરખામણી કરવા માટે, ત્યારે એ વ્યક્તિ જેનો સરખામણી તરીકે ઉપયોગ થયો છે એના નામની આગળ ધ જોવા મળશે. Let us see. He is the Virat Kohli of our team. તો અહીંયા આપણે વિરાટ કોહલી વિશે વાત નથી કરી રહ્યા, વાત કરી રહ્યા છીએ હી વ્યક્તિ વિશે. હી એટલે જે વ્યક્તિ વિશે વાત ચાલી રહી છે એના માટે આપણે વાત કરીએ છીએ કે એવો ખેલાડી છે કે એ તો અમારી ટીમનો વિરાટ કોહલી છે. એટલે વિરાટ કોહલીનું જે મહત્વ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં છે એ જ મહત્વ આ વ્યક્તિનું અમારી ટીમમાં છે. અહેમદાબાદ ઇઝ કોલ્ડ ધ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા. માન્ચેસ્ટર જે છે એ ઇંગ્લેન્ડનું જે છે એ એવું શહેર છે કે જેમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ બહુ જ આગળ વધેલી હતી એક સમયે ખૂબ જ. તો અહેમદાબાદ પણ એ જ રીતનું શહેર છે. ભારતમાં ટેક્સટાઇલનું એ બહુ જ અગત્યનું સેન્ટર ગણાય છે. તો વાત આપણે અહેમદાબાદની કરીએ છીએ,
માન્ચેસ્ટરનો ઉપયોગ આપણે સરખામણી માટે કર્યો, એટલા માટે માન્ચેસ્ટરની આગળ ધ આવ્યું. અગાઉ મેં તમને જે ઉદાહરણ આપ્યું હતું કે ગાંધીધામ ઇઝ ધી અહેમદાબાદ ઓફ કચ્છ, એમાં અહેમદાબાદનો ઉપયોગ સરખામણી માટે હતો અને વાત હતી ગાંધીધામની. તો જે નામનો ઉપયોગ સરખામણી માટે કરવામાં આવ્યો હોય એના નામની આગળ ધ આવે, પછી એ પ્રોપર નાઉન હોય તો પણ, એ વ્યક્તિનું નામ હોય તો પણ, એ શહેરનું નામ હોય તો પણ. ઠીક છે. નેક્સ્ટ, બિફોર અ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ધ સેન્સ ઓફ પ્લેઇંગ. આ ખાસ ધ્યાન રાખજો. જ્યારે પ્લે, ઇંગ્લિશમાં પ્લે એટલે રમવું પણ થાય. પ્લે નાઉન હોય ત્યારે એનો અર્થ નાટક થાય. વી વેન્ટ ટુ વોચ અ પ્લે, રાઈટ. અને પ્લે ઓન સમથિંગ એટલે કોઈક સંગીતનું સાધન વગાડવું. તો જ્યારે વગાડવાના અર્થમાં હોય સંગીતના સાધનમાં, ત્યારે એની આગળ ધ આવે. હવે એ ધ્યાન રાખજો કે સંગીતનું સાધન કંઈ માત્ર વગાડે થોડી, એ ખરીદાય પણ ખરું, એ વેચાય પણ ખરું, એ રિપેર પણ થાય, એ તૂટે પણ ખરું, રાઈટ. આવી જુદી જુદી ક્રિયા સંગીતના સાધન સાથે થઈ શકે, રાઈટ. એ બધી ક્રિયામાં નહીં, માત્ર વગાડવાના અર્થમાં. ઓકે. કેન યુ પ્લે ધ ગિટાર, ત્યારે ધ આવશે. શી પ્લેઝ ધ પિયાનો સો વેલ. તો બંનેમાં વાત વગાડવાની થઈ છે. શા માટે આવું છે? કારણ કે જ્યારે તમે એક ગિટાર શીખો તો તમને દુનિયાના બધા ગિટાર આવડી જ જવાના, કારણ કે ગિટારની જે રચના છે એ તો સેમ જ છે. જો તમે એક બોર્ડ ઉપર લખતા આવડી જાય તો દુનિયાના બધા બોર્ડ ઉપર તમે લખી જ શકવાના, કારણ કે લેખન ક્ષમતા તો તમારામાં આવી ગઈ છે. સરફેસ ચેન્જ થાય છે, રાઈટ. આ કંઈક એવું છે. તો આમાં પણ એક કરવાથી એ સમગ્ર એક વર્ગ આખો તમને આવડી ગયો, એનો અર્થ એવો થાય. એ પ્રકારના બધા જ સાધન તમે વગાડી શકો. યુ મીન ટુ સે ધીસ. એટલે વગાડવાના અર્થમાં હોય ત્યારે જ ધ આવે. જો વગાડવાનું નથી, રિપેર વગેરે છે, તો આપણે જોવાનું કે આ નિશ્ચિત અર્થમાં છે કે અનિશ્ચિત અર્થમાં, રાઈટ. કેન યુ ગીવ મી અ ગિટાર? આઈ વોન્ટ ટુ બાય અ ગિટાર. તો એમાં અ પણ મૂકી શકાય, કારણ કે મારે ગિટાર ખરીદવું છે, તો એ ખરીદવાના અર્થમાં ગિટારની વાત આવી, વગાડવાના અર્થમાં નહીં. રાઈટ. એ રીતે કીપ યોર માઇન્ડ ક્લિયર ઓફ ઇટ. Next, when the listener and the speaker mean the same thing, person or the definite thing or person we are talking about. જ્યારે બોલનાર અને સાંભળનાર બંનેને ખબર છે કે શેની વાત ચાલે છે, ત્યારે ભલે પહેલી વાર વાત કરે તો પણ એમાં શું આવશે? ધ. જેમ કે પ્લીઝ ઓપન ધ ડોર. આ વાક્ય જે બોલે છે અને જેને કહેવાયું છે એ બંનેને ખબર છે કયો દરવાજો ખોલવાની વાત છે, રાઈટ. તો આની અંદર પહેલો જ ઉલ્લેખ છે, છતાં પણ આમાં અ ન વપરાય. ઓપન અ ડોર એમ ન કીધું, ઓપન ધ ડોર. એટલે બંનેનો તાત્પર્ય એક જ છે કે કયો દરવાજો. એટલે ઓબ્વિયસ છે કે જે રૂમમાં બેઠા હશે એમાં કોઈ એક દરવાજો બંધ હશે, તો ખોલવાનું આપણે કયો દરવાજો કહીએ? જે બંધ હોય તે, રાઈટ. એ રીતે એ સમજી જવાયું છે. Same way, the cleverness of Birbal helped Akbar on many occasions. હવે સામાન્ય રીતે આપણે જ્યારે ઝીરો આર્ટિકલ જોશું ત્યારે એની અંદર આવશે કે જે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, જેને આપણે ક્વોલિટીઝ કહીએ છીએ, ગુણ કહીએ છીએ, એ ગુણવાચક નામની આગળ આપણે ધ ન મૂકીએ, જેમ પ્રોપર નાઉનની આગળ ના આવે એવી રીતે. પણ અહીંયા જ્યારે આપણે કહીએ છીએ ધ ક્લેવરનેસ ઓફ બીરબલ, ત્યારે ક્લેવરનેસ ઇઝ નોટ ટોક્ડ અબાઉટ ઇન જનરલ. વી વોન્ટ ટુ સે ધ ક્લેવરનેસ ધેટ બીરબલ હેડ. જે બુદ્ધિ ક્ષમતા, જે ચતુરાઈ બીરબલમાં હતી એ ચતુરાઈની વાત છે. આ રીતે એ નિશ્ચિત થઈ જાય છે. નિશ્ચિત થઈ ગયું એટલે એમાં ધ આવ્યું. સેમ વે, લુક એટ ધ ફેન મૂવિંગ ધેર. તો એનો અર્થ શું થઈ ગયો? ઇટ્સ a particular fan. એનો પોતાનો જ અર્થ એવો થઈ ગયો કે ખાસ પેનની વાત છે જે અત્યારે ફરી રહ્યો છે. તો we say look at the fan moving, right? એ અર્થ છે. હવે આપણે વાત કરીએ છીએ ઝીરો આર્ટિકલની. તો આપણો પોઈન્ટ અ અન ક્યાં આવે એ આપણે જોયું. પછી અ અને અન ની વિશેષતા શું છે એ આપણે જોયું કે એમાં ઉચ્ચાર જોવાનો હોય છે. ત્યાર પછી આપણે જોયું કે ધ
જે ડેફિનેટ આર્ટિકલ છે એ કોઈ પણ રીતે જ્યારે નામ નિશ્ચિત થઈ જાય ત્યારે એ સિંગ્યુલર હોય કે પ્લુરલ, કાઉન્ટેબલ હોય કે અનકાઉન્ટેબલ, ધ જ આવે. આ હતો આપણા લેસનનો બીજો અગત્યનો ભાગ. હવે આપણે ત્રીજા અગત્યના ભાગ તરફ જઈએ છીએ, જેનું નામ છે ઝીરો આર્ટિકલ્સ. ઝીરો આર્ટિકલ્સ એટલે એવા ફ્રેઝિસ કે એવા સંયોગો વાક્યની અંદર કે જેમાં આપણને આર્ટિકલ આવતો હોય એવું લાગે, કારણ કે હવે આપણે એટલું સમજી ગયા કે આર્ટિકલ ક્યારે વપરાય, નાઉન્સ માટે. તો અમુક વાક્યોમાં તમને નાઉન્સ જોવા મળશે છતાં પણ આર્ટિકલ નહીં જોવા મળે, રાઈટ? તો એવા અમુક ફિક્સ ફ્રેઝિસ છે, અને એ ફ્રેઝિસ આપણે ઇંગ્લિશના ટચમાં જેટલા હોઈએ, જેટલા અંગ્રેજીના સંપર્કમાં હોશું એટલા એ સરળતાથી ખ્યાલ આવશે. અધરવાઇઝ આપણે અમુક પુસ્તકો, અમુક ગ્રામર, આવી રીતના લેસન્સ વગેરેમાંથી ધીમે ધીમે કરતા પણ શીખી શકીએ. કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે આ રીતના લેસન્સ પણ બહુ જ ઉપયોગી થાય છે. ઓલરાઇટ, લેટ અસ સી. બિફોર ધ નેમ્સ ઓફ કોન્ટિનેન્ટ્સ, કન્ટ્રીઝ, સ્ટેટ્સ, લેક્સ, માઉન્ટેન્સ, ટાઉન્સ, સ્ટ્રીટ્સ, આ બધા પ્રોપર નાઉન્સ છે. આ બધા જ પ્રોપર નાઉનની વાત આવે ત્યારે એની આગળ ન લાગે. જેમ કે અગાઉ આપણે જે એક લિસ્ટ જોયું, ન્યૂઝપેપર, રિવર્સ, માઉન્ટેન રેન્જીસ, એ બધા પણ શું હતા? પ્રોપર નાઉન્સ, રાઈટ? અને આ બધા પણ શું છે? પ્રોપર નાઉન્સ. તો જેમ ઓલું લિસ્ટ બનાવ્યું એ જ રીતે આને પણ એક લિસ્ટ આઉટ કરી દેવાના કે આને આ બધાની આગળ ન જ આવે, રાઈટ? અને બીજી રીતે જોવા જાવ તો જો તમે પેલું લિસ્ટ બનાવ્યું હશે તો એ વિશેષ છે, એ પ્રોપર નાઉન્સમાં આવે, બાકી પ્રોપર નાઉન્સમાં ન જ આવે. એ પણ આપણા માટે ઓબ્વિયસ ક્લેરિટી થઈ જશે. જેમ કે હી ઇઝ અમન, તો અમન એ એક વ્યક્તિનું પ્રોપર નાઉન છે, તો નહીં આવે. સેમ વે શી ઇઝ સુજાતા, ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી, તો કોઈ વ્યક્તિનું નામ હોય, રાઈટ? અ પર્સન્સ નેમ, રાઈટ? આમાં જેમ કોન્ટિનેન્ટ, કન્ટ્રીઝ છે, આપ એક વસ્તુ ઉમેરી દેજો, જે હું અગાઉ પણ મેં આપને કહ્યું છે કે પ્રોપર નાઉન્સ કોઈ પણ હોય એની આગળ નહીં આવે. અને જો આવે તો એનો ઉપયોગ કઈ રીતે થયો હશે? સરખામણી કરવા માટે. એ આપણે અગાઉ જોઈ ગયા. તેવી રીતે બિફોર ધ નેમ્સ ઓફ કલર્સ, મટીરિયલ, એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ, લેંગ્વેજીસ, સિઝન્સ, કોઈ રંગના નામ હોય જે રંગ વિશે જ વાત કરતા હોઈએ, કોઈ મટીરિયલ એટલે કે પદાર્થ જેમાંથી જુદી જુદી વસ્તુ બને, જેમ કે ધીસ પેન ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક, તો પ્લાસ્ટિક મટીરિયલ છે, રાઈટ? જેમાંથી આ પેન બની છે. તેવી રીતે એબ્સ્ટ્રેક્ટ નાઉન, ઓનેસ્ટી, ક્લેવરનેસ, બ્રેવરી, આ બધા કેવા છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. એબ્સ્ટ્રેક્ટ નાઉન વિશે આગળ આપણે ડિટેલમાં જોશું જ્યારે નાઉન્સનું ચેપ્ટર જોશું. તો એક પ્રકારના ગુણ છે, દે આર ક્વોલિટીઝ, રાઈટ? તો એની આગળ નહીં લાગે. એ ક્યારે લાગશે? જ્યારે એક વ્યક્તિમાં રહેલી વિશેષ કોઈ ગુણ વિશે વાત કરતા હોય, વિશિષ્ટ કોઈ ક્વોલિટી વિશે વાત કરતા હોય, ત્યારે એની આગળ ધ દેખાશે વાક્યમાં. તો એ એક જુદો એક્સેપ્શન ટુ ધ રૂલ કહી શકાય. સામાન્ય રીતે નહીં આવે. તેવી રીતે લેંગ્વેજીસ, એમાં પણ આપણે અગાઉ શીખી ગયા એ શબ્દોમાં ધ્યાન રાખવાનું કે ઇંગ્લિશ એની આગળ ધ લગાડો, ઇંગ્લિશ આર એવું આવે ત્યારે આપણે ઇંગ્લેન્ડના લોકોની વાત કરીએ છીએ, રાઈટ? ચાઇનીઝ આર કે ચાઇનીઝ હેવ કે ચાઇનીઝ ડુ એવું આવે તો હેવ, ડુ, રાઈટ? આર, વર, આ બધા શું છે? પ્લુરલ વર્બ છે. તો ખ્યાલ આવે કે આ લોકોની અર્થમાં વાત થાય છે, તો આગળ ધ આવે. પણ એ જ ચાઇનીઝ જ્યારે વિશેષણ હોય ત્યારે ના આવે, અને એ જ ચાઇનીઝ જ્યારે ભાષાનું નામ હોય ત્યારે ના આવે. તો અહીંયા ભાષાના નામના અર્થમાં છે કે લેંગ્વેજીસના નામની આગળ નહીં આવે. સેમ વે સિઝન્સ, ઋતુઓના નામની આગળ પણ સામાન્ય રીતે આપણે આર્ટિકલ મૂકતા નથી. હવે જો ક્યાં આર્ટિકલ જોવા મળે તો એનો અર્થ એક ખાસ વર્ષમાં અનુભવાયેલી ખાસ ઋતુ. જેમ કે આપણે કહીએ કે ઇટ વોઝ ધ વિન્ટર ઓફ 2020, એ 2020નો શિયાળો હતો કે જ્યારે લોકોએ આવી અનુભૂતિ કરી હતી. તો એ શિયાળો આપણે જનરલ શિયાળાની વાત નથી કરતા. આઈ લાઈક વિન્ટર, પીપલ વેર વુલન્સ ઇન વિન્ટર, એમાં આપણે ધ નથી મૂકતા, રાઈટ? પણ જ્યારે આપણે કે 2020નો શિયાળો, તો એ વિશેષ થઈ ગયું. તો એ રીતે વિશેષ કંઈ પણ બને ત્યારે પાછું ધ આવી શકે. આ આપણે જનરલ વાત કરીએ છીએ કે જ્યારે સિઝનની વાત કરતા હોય ત્યારે સામાન્ય રીતે એમાં આર્ટિકલ ન આવે. જેમ કે આઈ લાઈક રેડ, અ બુક ઇઝ મેડ ઓફ પેપર, honesty
has its own reward. પ્રામાણિકતા જે છે એને પોતાનો જ બદલો મળે છે. એટલે પ્રામાણિકતા પછી કંઈ બદલાની ભાવના એટલે કે બદલો મેળવવાની કોઈ ભાવના રાખવી ના જોઈએ કે મને કંઈક બદલો મળવો જોઈએ. ઓનેસ્ટી પોતે પોતાનામાં જ એક એટલો ઊંચો સદગુણ છે કે એનાથી જીવનમાં બીજા એટલા લાભ મળતા હોય છે, માનસિક શાંતિના બીજા બધા, કે એ પોતાનામાં જ રિવોર્ડ છે. ઇટ મીન્સ ટુ સે ધીસ. સેમ વે વી આર સ્ટડીંગ ઇંગ્લિશ એઝ અ લેંગ્વેજ. સેમ વે વી વેર woolens in winter, રાઈટ? તો આ બધાની અંદર તમે જોશો કે કલર્સ, મટીરિયલ, એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ, લેંગ્વેજીસ, સિઝન્સ, એ બધાની અંદર આર્ટિકલ 0 છે, એટલે કે આર્ટિકલ નથી મુકાતું પ્રોપર નાઉન્સ હોવા છતાં પણ. નેક્સ્ટ, મેન. વી નો ફ્રેન્ડ્સ કે ઇંગ્લિશમાં મેન હોય, વુમન વર્ડ હોય. મેન વુમન એ અર્થમાં મેન છે ત્યારે એની આગળ અ મેન, ધ મેન એ રીતે વાપરી શકાય. અનઓનેસ્ટ મેન તો આગળ ઓનેસ્ટ લગાડી દીધું, પછી અન પણ લાગી શકે કારણ કે એ આપણે સિંગ્યુલર કાઉન્ટેબલ તરીકે યુઝ કરીએ છીએ. મેન ઇંગ્લિશમાં એક બીજા અર્થમાં પણ પ્રયોજાય છે ત્યારે એનો અર્થ છે મનુષ્ય. મેન ઇન ધ સેન્સ ઓફ અ હ્યુમન બીંગ, રાઈટ? હ્યુમન બીંગ, હ્યુમન મેન અહીંયા લખ્યું છે, આપણે એને બીંગ તરીકે લેશું, હ્યુમન બીંગ, રાઈટ? મેન જ્યારે એઝ અ હ્યુમન, અહીંયાથી આ પોઈન્ટ ગુજરાતીનો બની જાય છે. ઓકે, ધ મેન ઇન ધ સેન્સ ઓફ અ હ્યુમન બીંગ, રાઈટ? ત્યારે મનુષ્યના અર્થમાં હોય. જેમ કે મેન ઇઝ અ સોશિયલ એનિમલ, તો મેન એટલે મનુષ્ય, એમાં વિમેન પણ આવી ગયું. ઓકે, બિફોર મોસ્ટ ડિઝીઝીસ, મોસ્ટ એટલે લખ્યું છે કે સામાન્ય રીતે રોગોના નામની આગળ ના આવે, પણ ઇંગ્લિશમાં એવા સેટ ફ્રેઝીસ છે જેમાં ફરી આપને અ કે ધ જોવા મળશે. એ આપણે ફિક્સ આર્ટિકલમાં લઈ લેશું. તો સામાન્ય રીતે આપણે એમ યાદ રાખવાનું કે ડિઝીઝ નેમ્સ હોય એની આગળ આર્ટિકલ ન આવે. કેન્સર ઇઝ નાઉ ક્યોરેબલ, સો કેન્સર ઇઝ નાઉ ક્યોરેબલ, કેન્સરની આગળ આર્ટિકલ ન મુકાયું. નેક્સ્ટ, આફ્ટર ઓર બિફોર એની અધર ડિટર્મિનર્સ. ડિટર્મિનર્સ એટલે શું? તો આર્ટિકલ્સ પણ ડિટર્મિનર્સની શ્રેણીમાં આવે છે. આપણે ઇંગ્લિશની અંદર જાણીએ છીએ કે there are certain parts of speech, right? Parts of speech એટલે noun, pronoun, verb, adverb, adjective, prepositions, conjunctions and interjections. આ 8 parts of speech છે. એમાં એક મોડર્ન ઇંગ્લિશમાં એક વધારાની parts of speech એડ થઈ છે, that's called determiner. ડિટર્મિનર એટલે આ બધા શબ્દોમાંથી જ એવા શબ્દો તારવી લેવાયા છે, જેમ કે આર્ટિકલ્સ ઇઝ અ કાઇન્ડ ઓફ ડિટર્મિનર. એવી ધીસ, ધેટ, ધીસ, ધોઝ, સમ, એની, માય, યોર જેવા બધા જ પોઝેસિવ પ્રોનાઉન્સ, એ બધાને એક શ્રેણીમાં મૂકીને એને ડિટર્મિનર નામ અપાયું છે. કારણ કે એ અમુક વાક્યમાં વિશેષણ તરીકે વપરાય છે, સાથે સાથે એક બીજું કામ પણ કરે છે વાક્યમાં, ડિટર્મિન કરવાનું. એટલે કે નિશ્ચિતતા થઈ જાય છે કે કઈ વસ્તુની વાત કરીએ છીએ. એટલે એવા વાક્યોને આપણે, એવા શબ્દોને ડિટર્મિનર્સની શ્રેણીમાં મુકાયા છે. એ અર્થમાં અહીંયા લખ્યું છે કે જો બીજું કોઈ ડિટર્મિનર હોય એ જ શબ્દને માટે, તો પછી અ અન ધ આવે નહીં, એની આગળ પણ ના આવે, પાછળ પણ ના આવે. આવો જોઈએ કેવી રીતે. જ્યારે ધીસ, ધેટ, હીઝ, માય જેવા ડિટર્મિનર્સ હોય, રાઈટ, તો એની આગળ કે પાછળ, રાઈટ, અ અન ધ ન મુકાય. જેમ કે આઈ સો હીઝ હાઉસ, તો એમાં અ હીઝ હાઉસ પણ ના આવે કે હીઝ અ હાઉસ પણ ના આવે, ભલે હાઉસ સિંગ્યુલર કાઉન્ટેબલ છે તો પણ, કારણ કે આપણે એકવાર હીઝ હાઉસ કહી દીધું એટલે ત્યાં કને અ અનની જરૂરિયાત રહેતી નથી. સેમ વે શી બોટ ધેટ કાર. Now when you say that car, so you are using one particular determiner before the word car. જ્યારે તમે કાર શબ્દની આગળ એક પર્ટિક્યુલર ડિટર્મિનર મૂકો છો તો હવે વધારાના ડિટર્મિનરની જરૂર નથી. એટલે અ ધેટ કાર કે ધેટ અ કાર એવું ક્યાંય તમે વાંચ્યું હોય, સાંભળ્યું હોય તો પણ એને માનશો નહીં, કારણ કે એ આવશે નહીં. તો કોઈ અન્ય ડિટર્મિનર્સ વપરાયેલું હોય એ જ નાઉનની આગળ, તો પછી અ અન ધ વપરાતા નથી. આગળ વધીએ આપણે. સમ ફ્રેઝીસ એન્ડ એક્સપ્રેશન્સ. અમુક ફ્રેઝીસ અને એક્સપ્રેશન્સ ઇંગ્લિશમાં એવા છે કે જેમાં આર્ટિકલ દેખાતા જ નથી, કારણ કે વપરાતા પણ નથી. જેમ કે ટુ હેવ બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, રાઈટ.
એટલે કે ડિનર, લંચ કે બ્રેકફાસ્ટ લેવો, અથવા બિફોર બ્રેકફાસ્ટ, આફ્ટર બ્રેકફાસ્ટ, ફોર બ્રેકફાસ્ટ, એટ બ્રેકફાસ્ટ, આવા કોઈ પ્રપોઝિશન આગળ વધાર્યા હોય એટલે બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર આગળ જો બિફોર, આફ્ટર, ફોર કે એટ વપરાયું હોય તો પણ એમાં ક્યાંય પણ વચ્ચે આર્ટિકલ નહીં આવે. I have taken a breakfast એવું નહીં આવે, because I have taken to have breakfast, right? So એમાં a breakfast નહીં આવે. Okay, the pronunciation is breakfast and not breakfast. There is nothing fast about it. All right, so breakfast. Same way for breakfast. આપણે કોમન એરર આપણને જોવા મળે છે આપણી આસપાસના ઇંગ્લિશની અંદર કે લોકો કહે છે I had chapatis in breakfast or in નહીં આવે, for breakfast or for lunch. કારણ કે in એટલે સાચું લાગે છે કે આપણે કે આજે મેં જમવામાં રોટલી ખાધી, નાસ્તામાં રોટલી ખાધી, નાસ્તામાં બ્રેડ ખાધી, તો માં આવે છે એટલે આપણને in સાચું લાગે. જેમ આપણે રૂમમાં છે તો in the room. પણ ઇંગ્લિશને આપણે ગુજરાતીમાં કેમ બોલીએ છીએ કે હિન્દીમાં કેમ બોલીએ છીએ એનાથી કંઈ જ લેવા દેવા નથી. ઇંગ્લિશ ઇઝ અ સેપરેટ લેંગ્વેજ, એટલે અમુક એના જે પ્રયોજનો છે એ ઇંગ્લિશ માટે સ્પેશિયલ છે, એને આપણે સીધા શીખવા પડે. જો એમાં આપણે અનુવાદ મૂકવા જઈએ તો ક્યાંક ભૂલ ભરેલું ઇંગ્લિશ બોલાતું હોય, લખાતું હોય એવું બને. રાઈટ, એનીવે, તો આ બધા જે ફ્રેઝિસ છે એની અંદર ક્યાંય પણ અન નહીં આવે. સેમ વે ઓન મંડે, રાઈટ, તો મંડે કાઉન્ટેબલ છે, સિંગ્યુલર પણ છે, પણ ઓન અ મંડે એવું નહીં આવે. On July 10th, right? July the 10th એ સ્પોકન ઇંગ્લિશમાં આવે છે, રિટનમાં નથી આવતું. The 10th of July સ્પોકનમાં આવે, રિટનમાં ના આવે. તો આ પણ એક ફેર છે. અમુક બાબતો સ્પોકનમાં આર્ટિકલ જોવા મળે છે, ખાસ કરીને ડેટ્સમાં, પણ રિટનમાં નહીં. ને આપણી એક્ઝામિનેશન કેવી છે? રિટન છે. આપણે જે ઓફિસર્સ ગ્રેડની એક્ઝામિનેશન આપી રહ્યા છીએ એમાં આપણી પાસે એક્સપેક્ટેડ છે ફોર્મલ રિટન ઇંગ્લિશ, કારણ કે આપણે પત્ર વ્યવહાર કરી શકીએ ઇંગ્લિશમાં, એટલા માટે આપણી ઇંગ્લિશની કસોટી લેવામાં આવી રહી છે. એટલે આપણે સમજી શકીએ કે આપણી પાસે શું એક્સપેક્ટ કરવામાં આવે છે? ફોર્મલ બિઝનેસ ઇંગ્લિશ, જનરલ સ્પોકન ઇંગ્લિશ નહીં. એટલે આપણે ઇંગ્લિશને નિયમો જે શીખીએ એ જ અર્થમાં શીખવા જોઈએ કે જે ફોર્મલ બિઝનેસ ઇંગ્લિશમાં શું ઉપયોગ થાય એ અત્યારે આપણા માટે સાચો જવાબ છે, નોટ ઇન જનરલ વર્લ્ડ ઇંગ્લિશ હાઉ વી સે. રાઈટ, એટલે એક પણ એક પર્સપેક્ટિવ છે જે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. તો એ અર્થમાં ઓન જુલાઈ 10th એમ લખ્યું છે. સેમ વે એટ ક્રિસમસ, એટલે ક્રિસમસ પર એવું ગુજરાતી થશે, ક્રિસમસ આવવાની હતી એને આસપાસ. સેમ વે ઇન મે, એટલે મે મહિનામાં, ઇન 2002 2002ની સાલમાં. એવી રીતે આવા ફ્રેઝિસ હોય, ધીસ સન્ડે, ધીસ વીક, રાઈટ, ધીસ મંથ, ધીસ યર, ધીસ સમર, એ બધામાં એવી રીતે ધીસની બદલે નેક્સ્ટ વીક, નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ મંથ એવું હોય, લાસ્ટ સન્ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, ધેટ સન્ડે, ધેટ વીક, એવું બધું જ જે છે આ ઓબ્લિક કરીને જે મૂક્યું છે, સ્લેશ મૂકીને, એ બધા એકબીજા સાથે આવી શકે. જો એની છૂટી નોંધ બનાવીએ તો બહુ લાંબુ થઈ જાય, એટલે આ રીતે મૂકેલું છે. ઓકે, નેક્સ્ટ, ટુ સ્કૂલ, go to school, I'm at school, I come from school. આ રીતે જ્યારે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, ચર્ચ, આ બધા જ્યારે ઇન્સ્ટિટ્યુશન્સની વાત થતી હોય છે, રાઈટ, ત્યારે એની આગળ ધ નથી મુકાતો, કારણ કે એનો અર્થ છે દે આર ફોર ધ પ્રાઇમરી પર્પઝ. હવે ઇંગ્લિશમાં પ્રાઇમરી પર્પઝનો અર્થ થાય કે એનો મૂળભૂત ઉપયોગ, એક સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીનો ઉપયોગ થાય છે ભણવા માટે. તો જ્યારે કોઈ વિદ્યાર્થી સ્કૂલમાં, કોલેજમાં કે યુનિવર્સિટી લેવલે અભ્યાસ કરે છે ત્યારે કહે છે આઈ એમ એટ યુનિવર્સિટી. એ ભણવા માટે જાય છે ત્યારે કહે છે આઈ એમ ગોઈંગ ટુ યુનિવર્સિટી, એટલે હું યુનિવર્સિટી લેવલે ભણું છું, એનો કહેવાનો અર્થ એવું થાય. જેમ આપણે ગુજરાતીમાં પૂછીએ છીએ કે તમે શાળાએ જાઓ છો, તો શાળાએ જવું એટલે શાળાના બિલ્ડિંગમાં જવું નહીં, ભણવા જાઓ છો, વી મીન ટુ સે ધીસ. તો જ્યારે આર્ટિકલ વગર આ બધા શબ્દો કે ફ્રેઝિસ પ્રયોજાય છે ત્યારે એનો અર્થ ભણવા જવાના અર્થમાં છે, એટલે એની આગળ આર્ટિકલ નથી. જો એ બિલ્ડિંગના અર્થમાં હોય, હવે વિચાર કરો કે શાળાનો બિલ્ડિંગ હોય, ચર્ચનું બિલ્ડિંગ હોય, યુનિવર્સિટીનું બિલ્ડિંગ હોય, એમાં ભણવા સિવાય પણ તો કેટલા બધા લોકો આવજાવ કરતા હોય, જેમ કે ભણાવનારા લોકો, ધ ટીચર્સ, એવી રીતે વિઝિટર્સ,
ત્યાં સફાઈ કે રિપેરિંગ કામકાજ કરનારા લોકો, એવા કેટલા લોકો ત્યાં આવતા જતા હોય, એના માટે આર્ટિકલ વાપરવો જરૂરી છે. આઈ એમ ગોઈંગ ટુ ધ સ્કૂલ. જેમ કે એક જેલર જે છે એ પણ જેલ જાય, પણ એ કઈ સજા માટે નથી જતા, ખરી વાત ને? એ જેલ એનું કાર્યસ્થળ છે, સો હી ઇઝ ગોઈંગ ટુ ધ જેલ. પણ જો કેદી હોય તો એ શું છે? હી ઇઝ ગોઈંગ ટુ જેલ, હી વોઝ સેન્ટ ટુ જેલ એમ કહેવાય ઇંગ્લિશમાં, કે એને જેલમાં મોકલવામાં આવ્યો, એટલે કે એને કેદખાનામાં મોકલવામાં આવ્યો, એટલે કે એને સજા કરવામાં આવી. બટ માય અંકલ ઇઝ ગોઈંગ ટુ ધ જેલ, એનો અર્થ એ કે જેલર છે. Alright, so be careful whether you are using article or not. It makes a big difference. Same way church જે છે એનો primary purpose છે prayer. So when you go to church, you mean you go for prayer. And same way you say when you go to the church means you're not going for prayer, you're going for something else. Prison આપણે વાત કરી, going to hospital or he's in hospital. તો એનો અર્થ એ કે એ ત્યાં સારવાર હેઠળ છે. હી ઇઝ ઇન હોસ્પિટલ, માય ફ્રેન્ડ ઇઝ ઇન હોસ્પિટલ એમ કહો ત્યારે એ માંદો છે ને ત્યાં સારવાર લઈ રહ્યો છે. પણ જ્યારે તમે ઇન ધ હોસ્પિટલ કહો ત્યારે એનો અર્થ એવો થાય કે હોસ્પિટલમાં જોબ કરે છે, અથવા કોઈને મળવા ગયો છે, અથવા કોઈ અન્ય કામે ગયો છે. રાઈટ? એટલે આર્ટિકલ ન વાપરવું એ આમાં મુખ્ય છે, એટલે એને ઝીરો આર્ટિકલમાં મૂક્યું છે. સેમ વે આઈ એમ એટ હોમ, આઈ એમ ગોઈંગ ટુ હોમ એટલે હું મારા ઘરે જાઉં છું. આપણે ઇંગ્લિશમાં પોતાના ઘરને હોમ કહીએ, બીજાના ઘરને હાઉસ કહીએ. આઈ એમ ગોઈંગ ટુ વર્ક એટલે આપણે ઇન્ડિયામાં આપણે સૌએ ઓબ્ઝર્વ કર્યું હશે કે સામાન્ય રીતે આપણે ઓફિસ શબ્દ વાપરીએ છીએ, રાઈટ? અને જ્યારે કામે જવું એમ કહીએ છીએ ત્યારે આપણે એને કંઈક નીચું માનીએ છીએ, ઓફિસને આપણે કંઈક ઊંચું માનીએ છીએ, એવું આપણી માનસિકતા છે. એટલે આપણે કહીએ ઓફિસ ગયો છે, હું ઓફિસ જાઉં છું. હવે ખરેખર ઓફિસ ન પણ હોય, કાર્યસ્થળ હોય, તો ઇંગ્લિશમાં વધુ કોમન છે નોટ ઓફિસ બટ વર્ક. આઈ એમ ગોઈંગ ટુ વર્ક. એ ઓફિસર એમ જ કહેશે આઈ એમ ગોઈંગ ટુ વર્ક. બેંક મેનેજર એમ જ કહેશે આઈ એમ ગોઈંગ ટુ વર્ક. આઈ એમ ગોઈંગ ટુ ઓફિસ નહીં કહેવાય, કારણ કે ઓફિસ એ વ્યક્તિનું પર્સનલ કાર્યસ્થળ છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એટલા માટે જે નેટિવ ઇંગ્લિશ સ્પીકર્સ જે છે એ ઓફિસ શબ્દને બદલે વર્ક શબ્દ વાપરે છે, કાર્યસ્થળના અર્થમાં. આઈ એમ ગોઈંગ ટુ વર્ક, આઈ એમ એટ વર્ક એટલે હું અત્યારે કામ કરું છું. જેમ કે હું અત્યારે તમને ભણાવી રહ્યો છું, મને અત્યારે કોઈ ફોન આવે તો હું શું કહું? આઈ એમ સોરી, આઈ કાન્ટ ટોક, આઈ એમ એટ વર્ક. So I'm at work means I'm a teacher and I'm taking a class. I'm teaching a group of students. Right? તો ત્યારે હું કહીશ I'm at work. તો આ કંઈ ઓફિસ નથી, રાઈટ? તો ઓફિસ શબ્દ આપણી આસપાસ ઘણો પ્રચલિત છે એવું આપણને ધ્યાનમાં આવશે. પણ ઇંગ્લિશમાં નેટિવ ઇંગ્લિશ સ્પીકર્સ કે ઇંગ્લિશમાં સામાન્ય રીતે ગોઈંગ ટુ વર્ક, આઈ એમ એટ વર્ક, રાઈટ? એવું કહેવાનો અર્થ છે આઈ એમ કમિંગ ફ્રોમ વર્ક. ઓફિસને બદલે વર્ક એટલે કામની જગ્યાએથી ફરી પાછો આવ્યો છું, ત્યાં જાઉં છું, એવો અર્થ છે. સેમ વે બીજા અમુક ફ્રેઝિસ છે કે આપણે યાત્રા કેવી રીતે કરીએ છીએ, કોઈ જગ્યાએ કઈ રીતે જઈએ છીએ, બાય કાર, બાય બસ, બાય બાયસિકલ, બાય પ્લેન, બાય ટ્રેન, બાય બોટ. અને ઓન ફૂટ, પગે જતા હોય તો ઓન ફૂટ, ત્યારે બાય ફૂટ કહેવાશે નહીં. રાઈટ? તો આનો અર્થ થાય બસ એ આમ તો સિંગ્યુલર કાઉન્ટેબલ છે, કાર, બાયસિકલ, પ્લેન આમ બધા સિંગ્યુલર કાઉન્ટેબલ છે, પણ અહીંયા બસ વાહનના અર્થમાં નથી, કઈ રીતે યાત્રાની રીતના અર્થમાં છે. આઈ એમ ગોઈંગ બાય બસ એટલે હું બસમાં બેસીને જાઉં છું, રાઈટ? આઈ એમ ગોઈંગ બાય ટ્રેન, બાય શિપ, બાય પ્લેન, રાઈટ? એવી રીતે ઇંગ્લિશમાં બીજા પણ એવા ફ્રેઝિસ છે. આઈ પ્રિફર ટ્રાવેલિંગ બાય નાઇટ, બાય ડે. બાય નાઇટ એટલે રાત્રે મુસાફરી કરવાનું પસંદ કરું છું, બાય ડે એટલે દિવસે મુસાફરી કરવાનું પસંદ કરું છું, એવો એનો અર્થ છે. સેમ વે ગો ટુ બેડ ઓર આઈ એમ ઇન બેડ. ગો ટુ બેડ નો અર્થ થાય સુવા જવું, પથારી પાસે જવું, એવો અર્થ નથી અહીંયા કે પલંગ પાસે જવું. અહીંયા બેડ એ સિંગ્યુલર કાઉન્ટેબલ એક પીસ ઓફ ફર્નિચરના અર્થમાં નથી. રાઈટ? અહીંયા ગો ટુ બેડ એટલે સુવા જવું. વેન ડુ યુ ગો ટુ બેડ એમ કહેવાનો અર્થ છે, એટલે તમે ક્યારે સુવા જાઓ છો એમ પૂછે, એટલે સમય પૂછે છે. Right? I usually go to bed at around 11 o'clock. એટલે હું લગભગ 11 વાગે સૂઈ જાઉં છું. આવું એનું ગુજરાતી બનશે, go to bed. Right? Same way I was in bed and an important call came. એટલે હું તો હજી પથારીમાં સૂતો હતો અને અચાનક એક કોલ આવ્યો. So I was in bed. You are in bed નો અર્થ થાય કે હું સૂતો હતો, એવું એનું ગુજરાતી થશે. ઓકે? તો આ બધા કેસીસ શેના છે? ઝીરો આર્ટિકલ, જ્યાં લોજિકલી અમુક શબ્દો આપણે જોયા કે સિંગ્યુલર કાઉન્ટેબલ પણ આવ્યા,
રાઈટ, નિશ્ચિતના અર્થમાં પણ આવ્યું, પણ એમાં ક્યાંય આર્ટિકલ આપણે વાપર્યું નહીં. બરોબર, આને ફરીથી આપણે રીપ્લે કરીને પણ રિવાઇન્ડ કરીને પણ જોઈ જશો તો વધુ ને વધુ તમને ક્લેરિટી થતી જશે. હવે આપણે જોઈએ છે ધ લાસ્ટ પાર્ટ ઓફ ધ લેસન એન્ડ ધેટ્સ ફિક્સ્ડ આર્ટિકલ. એટલે કે અમુક નિશ્ચિત ફ્રેઝિસ છે જેમાં નિશ્ચિત રૂપે નિશ્ચિત આર્ટિકલ જ આવે. અગેન એમાં there is no logic because in English there are many usages which are more traditional than technical. ટેકનિકલી ભાષાના અમુક નિયમો છે પણ અમુક ઉપયોગો ટ્રેડિશનલી પૂર્વથી ચાલ્યા આવે છે એટલે એ અત્યારે પણ મેન્ટેન થયા છે. ઇટ્સ લાઈક ધેટ. ઓલરાઈટ, તો એવા અમુક ફ્રેઝિસ છે જેમ કે ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, ઇન ધ આફ્ટરનૂન, એટ નાઇટ. તો આની અંદર ધ ફિક્સ છે, ધ મોર્નિંગ, ધ ઇવનિંગ, ધ આફ્ટરનૂન. બટ એટ નાઇટમાં આર્ટિકલ ના આવે એ ફિક્સ છે. ઝીરો આર્ટિકલ ઇઝ ફિક્સ અને અહીંયા ધ આર્ટિકલ ઓર ધી આર્ટિકલ ઇઝ ફિક્સ. સેમ વે catch a cold, a high fever, he was down with the fever, right? Pain in my leg, so we say a pain in my leg, મને પગમાં દુખે છે. To have a sore throat, to have a sore throat એટલે મારા ગળામાં ખરેરાટી છે, ગળું ખરાબ છે એટલે બોલાતું નથી એવું કહેવાનો અર્થ છે. For a while એટલે થોડા ક્ષણો માટે. A delicious breakfast, અગાઉ આપણે જોયું કે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર આપણે લેતા હોઈએ ત્યારે ટુ હેવ બ્રેકફાસ્ટ કહેવાય, હેવ અ બ્રેકફાસ્ટ ના આવે. પણ એ જ બ્રેકફાસ્ટ આગળ જો વિશેષણ લાગી ગયું તો પાછું આવી શકે. It was a wonderful lunch. I had a heavy lunch today. I don't want anything. એટલે મેં બહુ આજે તો હેવી લંચ લીધું છે, કંઈ જ હવે ખાવું નથી. તો a heavy lunch, a delicious breakfast, right? A grand dinner party or a grand dinner, something like that. કોઈ પણ જો એડજેક્ટિવ આગળ આવે તો એની આગળ ફરી આર્ટિકલ આવી શકે, સામાન્ય અર્થમાં ના આવે. રાઈટ, એ રીતે આપણે એને સમજશું. તેવી રીતે in the kitchen, at the station, go to the cinema, in the country, by the sea, on the mountains. બરોબર, આ બધા ફ્રેઝિસ એવા છે કે જેમાં તમને જે આર્ટિકલ દેખાય છે બધી જગ્યાએ ધ છે અને એ ફિક્સ છે. ઓલરાઈટ, ઇન ધ કિચન એટલે એ અર્થમાં આમાં સમજવામાં આવે છે કે કોઈ પણ ઘર હોય એમાં કિચન એક નિશ્ચિત જગ્યા છે, એ એક જ હોય, 2-4 કિચન એવું નોર્મલી ના હોય. રાઈટ, તો એ જે જગ્યાએ આ વાક્ય બોલાય છે ત્યાંનું જે કિચન છે એમાં છે, તો ઇન ધ કિચન. એટલે એટ ધ સ્ટેશન તો એવું માનવામાં આવે છે અને એવું નોર્મલી પણ હોય છે કે દરેક શહેરમાં રેલવે સ્ટેશન એક જ હોય, 2-3 ન હોય. તો એટ ધ સ્ટેશન એટલે નિશ્ચિત જગ્યા થઈ ગઈ. ગો ટુ ધ સિનેમા, હવે સિનેમા ઘણા છે પણ છતાં પણ ટ્રેડિશનલી ગો ટુ ધ સિનેમા જ કહેવાય છે. તેવી રીતે ગો ટુ ધ થિયેટર પણ કહેવાય છે. રાઈટ, સિનેમા અને થિયેટર થોડું અલગ છે. સિનેમામાં ચલચિત્ર પ્રોજેક્ટર પર બતાવાય, થિયેટરમાં નાટક ભજવાય. રાઈટ, સો ઇન ધ કન્ટ્રી, કન્ટ્રી એટલે દેશ પણ થાય ને કન્ટ્રી એટલે ગામડું પણ થાય. રાઈટ, તો ગ્રામ્ય વિસ્તારના અર્થમાં, વિલેજ એરિયાના અર્થમાં થાય ત્યારે ઇન ધ કન્ટ્રી. રાઈટ, લાઈફ ઇઝ ક્વાઇટ પીસફુલ ઇન ધ કન્ટ્રી. એટલે કે ગામડામાં જીવન કેટલું શાંત હોય છે. રાઈટ, while in the town it's really all full of hurries and worries. Right, એવું આપણે કહી શકીએ. So in the country, by the sea એટલે સમુદ્ર કિનારે, on the mountains પહાડો પર. અને એવી જ રીતે અમુક ફ્રેઝિસ છે, some of the, all the, most of the, only the. આ બધા સાથે પણ the આપણને વાક્યમાં દેખાય છે. રાઈટ, તો મિત્રો આ હતું આપણી સમજૂતી પાર્ટ which was about cases of fixed articles. તો આપણે જોયું અન ક્યાં મુકાય, અનમાં શું ફેર છે, એ ડિફરન્સના મુદ્દા જોયા જેમાં pronunciation was a key. પછી આપણે જોયું ધ ક્યાં ક્યાં મુકાય, ખાસ કરીને જે પ્રોપર નાઉન્સ જેમાં ધ આવે એની યાદી આપણે જોઈ. રાઈટ, બને એટલું એક્સટેન્સિવ લિસ્ટ તમારી સાથે શેર કરવામાં આવ્યું છે. પ્લીઝ લર્ન ઇટ વેલ, ઇટ વિલ રિયલી હેલ્પ યુ ટુ સ્કોર ફૂલ માર્ક્સ ઇન આર્ટિકલ્સ. સેમ વે આપણે જોયું ઝીરો આર્ટિકલ ક્યાં આવે, ફિક્સ આર્ટિકલ ક્યાં આવે. તો સમજૂતી અને આર્ટિકલ્સ
અહીંયા પૂર્ણ થયું. હવે એક એક્સરસાઇઝ જોઈ લઈએ. મિત્રો, આ જે એક્સરસાઇઝીસ છે એ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો ખાસ આપને માટે લીધેલા છે. એ એટલા માટે કે યુ ગેટ એન આઈડિયા કે આપણે કેવી રીતે શીખ્યા, કેટલું આપણે જે છે કોમ્પ્રિહેન્સિવ સ્ટડી કર્યું, કે આ બધાના જવાબ હવે તમે આપી શકો. એટલે આઈ રેકમેન્ડ કે અત્યારે તો હું આપને જવાબ આપું છું, બટ યુ પોઝ ધ વિડીયો, રાઈટ, ગેસ યોર આન્સર એન્ડ ધેન ચેક ઇટ આઉટ વિથ માય આન્સર્સ. તમે પહેલા વિડીયો પોઝ કરતા જજો, એક એક બ્લેન્ક્સને એને શીખતા જજો, તમારો આન્સર ગેસ કરજો, અને પછી હું તમને સમજાવતો પણ જઈશ કે અહીંયા શા માટે આ જવાબ આવ્યો. ઠીક છે? તો ફર્સ્ટ ટુ બ્લેન્ક્સ. England has consolidated their lead in dash ongoing league matches. BGVCL 2021 માં પૂછાયેલો પ્રશ્ન છે. સો consolidated their lead, consolidated એટલે નિશ્ચિત કરી લીધી છે, રાઈટ? ઇન, હવે આની અંદર શું આવશે? વિડીયો પોઝ કરીને પહેલા તમારો જવાબ નક્કી કરી લેજો. આમાં આન્સર આવશે the ongoing league matches. કારણ કે ongoing થી ખબર પડે છે કે આ જે અત્યારે ચાલી રહી છે લીગ મેચીસ એની વાત છે. નેક્સ્ટ, he is good at dash English. જ્યારે આપણે good at English કહીએ છીએ ત્યારે આપણો કહેવાનો છે ઇંગ્લિશ લેંગ્વેજ. તો લેંગ્વેજ અગર આર્ટિકલ ન આવે, સો હિયર નો આર્ટિકલ ઇઝ અવર આન્સર. નેક્સ્ટ, you can pause the video, guess your answer, decide your answer and be ready. Okay? Yes, I'm willing to participate in dash function conducted by our institution. Conducted by our institution થી એ ફંક્શન કેવું થઈ જાય છે? નિશ્ચિત થઈ જાય છે. નિશ્ચિત છે તો the. So in the function conducted by our institution, the study found that the risk of obesity એટલે મેદસ્વીતા, right? The study found that the risk of obesity increases by 43% if a smartphone was used for 5 or more hours dash day. Dash day means એક સ્ટડી, એક અભ્યાસમાં એવું તારણ જાણવા મળ્યું છે કે obesity, risk of obesity એટલે મેદસ્વીતા જે છે એ વધી જાય છે, એનું જોખમ વધી જાય છે જો 43% જેટલું વધી જાય છે જો સ્માર્ટફોનનો ઉપયોગ 4 કે 5 કલાકથી વધારે પ્રતિ દિવસ કરવામાં આવે. પ્રતિના અર્થમાં છે એવરી ડે ઇન ધેટ સેન્સ. સો 5 or more hours a day, પ્રતિના અર્થમાં આવે તો અન. રાઈટ? નેક્સ્ટ, get ready with your answers. You can pause the video, think of your answer, and now join me. Robin is dash oldest member in this club. Oldest, superlative, the. Next, the patient requested one of the dash nursing staffs to change the reports. One of the is also superlative. One of the પછી જે કાઉન્ટેબલ નાઉન હશે પ્લુરલ હશે, એટલે આ સુપરલેટિવ વાળું one of the છે, રાઈટ? પેશન્ટે રિક્વેસ્ટ કરી વન ઓફ ધ નર્સિંગ સ્ટાફ્સને, એટલે નર્સિંગ સ્ટાફમાંના એક વ્યક્તિને ટુ ચેન્જ ધ રિપોર્ટ્સ, કે રિપોર્ટ બદલી આપે. તો એ નિશ્ચિત વ્યક્તિને રિક્વેસ્ટ કરી છે, ધ સુપરલેટિવ છે. સુપરલેટિવ બે રીતે બને છે, એક ધ સાથે, એક વન ઓફ ધ સાથે. This is the tallest building, this is one of the tallest buildings. આગળ આપણે ડિગ્રીઝ વિશે વાત કરશું ત્યારે ડિટેલમાં વાત કરશું. Pause the video and get ready with your answer. Okay? Let's see. Hyundai Motor Company is dash South Korean multinational automotive. South Korean multinational automotive. Automotive means automobile country or automobile company, right? Manufacturer means one manufacturer company. So
મેન્યુફેક્ચરર શબ્દ સિંગ્યુલર કાઉન્ટેબલ છે. એ સાઉથ કોરિયાની મલ્ટીનેશનલ ઓટોમોટિવ મેન્યુફેક્ચરર કંપની છે. તો એક કંપનીની વાત છે અહીંયા. સો ઇટ્સ અ સાઉથ કોરિયન મલ્ટીનેશનલ, રાઈટ. નેક્સ્ટ, Radha's grandmother is sensitive to dash cigarette smoke. Cigarette smoke ની વાત છે અહીંયા, not cigarette, right? So smoke is uncountable, so we have no article. Cigarette smoke, right? Next, અને પાછું મિત્રો એ ધ સિગારેટ સ્મોક કેવું પણ નહીં આવે, કારણ કે એ કોઈ નિશ્ચિતની વાત નથી. સામાન્ય રીતે બધા જ સિગારેટ સ્મોકથી એને એલર્જી છે એવું એનો સેન્સિટિવ છે એવું એનો અર્થ હતો. ઓકે, નિશ્ચિત હોય તો જ ધ આવે. CBI filed dash case against her. So CBI filed a case against her. Next, the officials extended dash last date for filing of claims or objections. So extended last date, unique one, last, the first, the second, the fourth, the fifth, the last, right? Let's go forward. Ready? All right. She had dash egg for breakfast today. MGVCL 2020 માં પૂછાયેલો પ્રશ્ન છે. Egg is singular countable beginning with a sound, so we have article un. Right? આમાં યાદ રાખજો, બ્રેકફાસ્ટ માં શું ખાધું એની વાત છે, બ્રેકફાસ્ટ ની પોતાની વાત નથી. રાઈટ, એ અર્થમાં વાક્ય છે. વાક્યનું તાત્પર્ય સમજતા જજો. The teacup is made of dash copper, right? Made of copper. Made of copper. Copper એક પદાર્થ છે, it's a material. તો material noun ની આગળ પણ સામાન્ય રીતે આર્ટિકલ ન લાગે. So made of copper, no article, right? Dash. હવે એમાં પણ આપણે અગાઉ પણ જોયું કે જેમ કે the cleverness of બિરબલ હતું, એવી રીતે the copper of કોઈ એક જગ્યાનું કોપર બહુ વખણાતું હોય, રાઈટ. સપોઝ સિટી એ છે એનું કોપર વખણાય, સો ધ કોપર ઓફ સિટી એ એમ પાછું આવી શકે. જેમ કે ધ વીટ ઓફ પંજાબ એમ આવી શકે. બટ ગુજરાતીઝ ઈટ મોર વીટ, તો પાછું વીટની આગળ ના આવે, બરોબર. તો એનું તાત્પર્ય સમજજો. શબ્દને ગોખવાનો નથી, એનું તાત્પર્ય વાક્યમાં એ કયા કોન્ટેક્સ્ટમાં છે એને કહેવાય રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ. So study of article at a native level, right, at an international level, it's more about the context rather than rules. એટલે જ મેં આગળ આપને કહ્યું કે અમુક કોન્ટેક્સ્ટ અથવા અમુક સમજૂતી સ્પષ્ટ કરી લેવાથી એ વધુ સરળતાથી આપણે સમજાય છે. કારણ કે નોર્મલી આપણે જ્યારે પણ અભ્યાસ કરતા હોઈએ ત્યારે આપણું જે છે એ રીત એવી હોય છે કે આપણે દરેક વસ્તુને ટ્રાન્સલેટ કરી અને ગુજરાતીની અંદર આપણે એને સમજવા મથતા હોઈએ છીએ. ગુજરાતી બંધ ન બેસે તો આપણે અકળાતા હોઈએ છીએ. પણ આપણે ઇંગ્લિશની રીતે જ ફીલ કરીને શીખવી જોઈએ. જો એમ શીખીએ તો ઘણી બધી વસ્તુ આપણા માટે સરળ થઈ જાય છે સમજવી. અને મગજમાં એક અલગ ડ્રાઈવ, જેમ કોમ્પ્યુટરમાં હોય ને સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, એમ મગજમાં એક ઇંગ્લિશની ડ્રાઈવ જ અલગ ડેવલપ થવા માંડે છે. That's the right approach to learning a foreign language, right? Okay, so let's go forward. Yes, Ram is ready to hire shortlisted aspirants. હવે જો aspirant હોત તો સિંગ્યુલર કાઉન્ટેબલ હોત, પણ અહીંયા શું છે, aspirants જે છે એ પ્લુરલ છે. સો રામ ઇઝ રેડી ટુ હાયર. હવે એ પણ કેવા છે, શોર્ટલિસ્ટેડ એસ્પાયરન્ટ્સ છે, એટલે કે એક નિશ્ચિત લોકો છે. સો ધ શોર્ટલિસ્ટેડ એસ્પાયરન્ટ્સ. અને બીજી રીતે ટુ હાયર શોર્ટલિસ્ટેડ એસ્પાયરન્ટ્સ, તો નો આર્ટિકલ પણ પોસિબલ છે. ધ મૂકો તો એનો અર્થ એવો થઈ જાય કે જે શોર્ટલિસ્ટેડ થયેલા છે એ જ નિશ્ચિત. અધરવાઇઝ આર્ટિકલ 0 આવે, અંતો ન જ આવે, કારણ કે સિંગ્યુલર કાઉન્ટેબલ છે. જ્યારે મિત્રો પરીક્ષાની અંદર એકથી વધુ જવાબ સંભવ હોય, અમુક કોન્ટેક્સમાં એક જવાબ, અમુક કોન્ટેક્સમાં બીજો જવાબ, યુ નીડ નોટ વરી.
because general rule of examination is કે જો એક કરતા વધુ સાચા જવાબ છે તો બધા સાચા જવાબને full marks આપવામાં આવે. Just to certain context it should be right. Right? So be careful. Next, our college professor gave dash important information about horticulture. હવે આમાં noun information છે. Be careful, information, news એવા અમુક noun છે, right? Advice એવા noun છે, furniture જે uncountable છે ઇંગ્લિશની અંદર. આપણી ભાષામાં ગુજરાતીમાં કદાચ એ કાઉન્ટેબલ હોય અથવા તો એને વિઝ્યુલાઇઝ કરીએ તો કદાચ આપણે કાઉન્ટેબલ દેખાય કે લાગે કે આ તો કાઉન્ટેબલ છે. ફર્નિચર આપણે કે આ તો ગણી શકાય ને, એક ટેબલ છે, એક બેન્ચ છે, એવું નથી. ફર્નિચર એ બધાને જ ફર્નિચર કહેવાય. એક હોય તો ટેબલ કહેવાય, એક હોય તો ચેર કહેવાય, એક હોય તો બેન્ચ કહેવાય. એટલે ફર્નિચર ઇંગ્લિશમાં અનકાઉન્ટેબલ નાઉન કહેવાય છે. ઓકે, નાઉન્સમાં આપણે ડિટેલમાં જોશું એ વિશે. તો એવી રીતે ઇન્ફોર્મેશન જે છે એ ઇંગ્લિશમાં અનકાઉન્ટેબલ છે. એડવાઇસ જે છે ઇંગ્લિશમાં અનકાઉન્ટેબલ છે. એટલા માટે એને આપણે કોઈ આર્ટિકલ મૂકી શકીએ નહીં. હવે કોલેજ પ્રોફેસર ગેવ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન અબાઉટ હોર્ટિકલ્ચર, રાઈટ? તો એમાં આર્ટિકલ 0 આર્ટિકલ આવશે. And the last blank which was GPSC PI 2020 માં પૂછાયેલી blank છે. We are going to dash tea with dash Sharmas today, aren't we? Supply suitable articles if necessary. એ રીતે પૂછાયેલું છે. જેમ પૂછાયેલું છે એમ જ મૂકેલું છે. સો જેથી આપણે ખ્યાલ આવે કઈ વિવિધ રીતે પૂછાતા હોય છે. Alright, I hope you're ready with your answer. You go to T, 0 article, and the Sharmas because it's the surname, and going to tea means going to have tea. So friends, here where the journey to articles gets over. I hope you enjoyed the lesson. Keep learning, keep in touch. Thank you.